પછી આપણે ચાલુ કરી દઈએ. કરી દીધું ચાલુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જબરદસ્ત પાવરફુલ સેશન રહેવાનું છે આજે. ફટાફટ ખાસ ખેડૂત મિત્રોને બોલાવી લો, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આજનો વસ્તુ છે એ શું છે. બીજું કે આજે એવા જબરદસ્ત એન્ટરપ્રિન્યોરને લેવાના આવો છો, તમારી રગે રગમાં લગભગ ખૂન દોડવા માંડશે કે ભાઈ વસ્તુ જે ભાઈએ વાત કરી છે બહુ જોરદાર વાત કરી છે. બનાસકાંઠાના મિત્ર આપણા એક ચૌધરીભાઈ ક્રિશ ચૌધરીભાઈ આવી ગયા છે, જે પોતાની જબરદસ્ત સ્ટોરી, રિયલ સ્ટોરી તમને જણાવશે. હું જે તમને રાડો નાખીને કહું છું કે તમારે યુટ્યુબર બનવાનું છે, તમારે પોતાના ધંધાના ઇન્ફ્લુએન્સર બનવાનું છે, એ પાકું જ છે. તો ખાસ તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. આજે એક એવી જબરદસ્ત સ્ટોરી લઈને આવ્યો છું. વધુમાં વધુ લોકોને ફટાફટ બોલાવી લો. આજના 7મા દિવસની અંદર, 7મો જ છે ને પંકજભાઈ? તો વાંધો નહીં. આમાં તો ભાઈ કેવું છે, ગંગા વહેતી છે, લોકો જેટલી ડોલો ને કોઈ ટેન્કર ને કોઈ મોટો એવો ખાડો ભરી લે એટલું ભરાઈ જશે, બાકી તો બધું રહી જવાનું છે. ડે 7 ની અંદર જબરદસ્ત ક્રિશભાઈ ચૌધરી, પંકજભાઈ તમારા બનાસકાંઠાના ગ્રુપમાં જબરદસ્ત શેર કરી દેજો કે ક્રિશભાઈનું જબરદસ્ત કહાની જે રિયલ સ્ટોરી છે એ જાણવા માટે લોકો આવી જાય. સાહેબ, તમને ખબર નહીં હોય કે આપણી સાથે જે એન્ટરપ્રિન્યોર છે એની ઉંમર લગભગ પોતે 8મું ધોરણ ભણે છે, એટલે 8 ને 5 13 વર્ષ જેવી ઉંમર હશે. તમારો બોર્ન કેટલામાં છે ક્રિશભાઈ? 2013માં. 2013માં જેનો બોર્ન છે, તમે એનો ખાલી કોન્ફિડન્સ જોજો તો તમને પોતાને ખ્યાલ આવશે કે આપણે શું કરી રહ્યા છીએ. તો ખાસ આવા એન્ટરપ્રિન્યોરને હું થોડી વારમાં બોલાવવા માંગુ છું, તો તમે ફટાફટ વધુમાં વધુ લોકોને શેર કરો ને બોલાવી લો. જબરદસ્ત સેશનની અંદર આજે ક્રિશભાઈ આવી ગયા છે બનાસકાંઠાના ગ્રુપમાં. ખાસ તમારા લોકોને શેર કરો અને વધુમાં વધુ લોકોને બોલાવી લો, જેથી ખ્યાલ આવે. ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. વાહ ભાઈ વાહ. આજે ક્રિશભાઈ, જેની ઉંમર ખાલી 13 વર્ષ છે. કેટલી? 13 વર્ષના જબરદસ્ત એન્ટરપ્રિન્યોર છે. આજે આપણે ભાગવત ગીતાથી દૂર જતા જઈએ છીએ, અલગ અલગ પુસ્તકોથી દૂર જતા જઈએ છીએ. જેનો એ કંઠસ્થ વસ્તુ છે એવા ક્રિશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા ખેડૂત ગ્રુપમાં પણ કહી દેજો, વધુમાં વધુ લોકો જોડાઈ શકે. કૌશિકભાઈ, જય શ્રી કૃષ્ણ. જયુભાઈ છે, નરેનભાઈ છે, કૌશલભાઈ ચોવટિયા છે, પ્રિતેશભાઈ વોરા છે, મહેશભાઈ છે. ફટાફટ આપણા ખેડૂત એન્ટરપ્રિન્યોરને બોલાવી લઈએ. આજે એક જબરદસ્ત 13 વર્ષના મિત્ર છે આપણા ક્રિશભાઈ. આજે 7મો દિવસ છે, તો ફટાફટ લોકોને બોલાવી લઈએ. આજનો સેશન રહેવાનો છે ખાલી ને ખાલી સેલ્ફ કોન્ફિડન્સ પર. તમારી પાસે કોન્ફિડન્સ હશે, બીજું કે તમે આધ્યાત્મિક હશો, એટલે 100% પાવરફુલ રીતે તમે સક્સેસ થવાના એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. વધુમાં વધુ લોકોને બોલાવી લઈએ આપણે. ખાસ સફળતાની એક જ કહાની છે, જુનૂન હોવું જોઈએ. જુનૂન હશે એટલે 100% પાવરફુલ તમે સક્સેસ થવાના. ઓમભાઈ, ગોવિંદભાઈ, હિમાંશુભાઈ, રમેશભાઈ, કલ્પેશભાઈ, ગિરીશભાઈ, પ્રિતેશભાઈ, હાર્દિકભાઈ પાંભર. ફટાફટ આપણે એવા ખેડૂત એન્ટરપ્રિન્યોરને બોલાવી લઈએ જે ફટાફટ આપણા ગ્રુપમાં આવી જાય. તો
હું મારા મિત્ર ક્રિશભાઈની જબરદસ્ત કહાની તમને શેર કરવાનો છું. તમે જોશો તો તમને પોતાને એમ થશે કે આપણે શરૂઆત કરી દેવી જોઈએ. આજે નાના નાના એન્ટરપ્રિન્યોરની એવી જબરદસ્ત કહાની જોઈ અને ઘણા લોકો ઇન્સ્પાયર થવાના છે. તો ખાસ હું એવા મિત્રોને શેર કરું કે વધુમાં વધુ લોકો જોડાઈ જાય. આપણું લાઈવ શરૂ થઈ ગયું છે. ફટાફટ આપણા ગ્રુપના લોકો બધા વધુમાં વધુ જોડાઈ જાઓ. ખબર જયભાઈ વસવેલિયા, ફટાફટ બધા લોકોને બોલાવી લો. ખૂબ ખૂબ આભાર. આવી જાઓ ક્રિશભાઈ તમારી જબરદસ્ત કહાની સાથે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પહેલા તો તમારું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ ચૌધરી ક્રિશ રમેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું અને પ્રોપર બનાસકાંઠાનો, પણ સ્ટડી માટે અહીંયા આવેલા છે સુરત. હવે તમે કેટલા ટાઈમથી આ ડિજિટલી દુનિયાને તમે એવું વિચાર્યું છે કે ભાઈ આમાં કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ શકે? છેલ્લા 6 મહિનાથી અત્યારે તો. બરાબર છે. અને 6 મહિનાથી તમે કેવું કામ કરી રહ્યા છો? ખાસ અત્યારે તો મોસ્ટ ઓફ જે જમાનો છે સોશિયલ મીડિયાનો. બરાબર છે. બધું પાવરફુલ અત્યારે સોશિયલ મીડિયા જ છે. બરાબર છે. અત્યારે જે છે ને વિચારવાનું તે મુખ્ય અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર જ છે બધું. બરાબર છે. અને ખાસ તમે એક શોર્ટમાં એવું કહો કે તમારા પપ્પાનું બેકગ્રાઉન્ડ શું છે, તમારા પપ્પા શું બિઝનેસ કરે છે, અને તમારો આગળનો આજથી 10 વર્ષ પછીનો ગોલ શું છે? આજે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 0.010% લોકો એવા હોય છે જે પોતાનો ગોલ બનાવે છે, અને એમાંથી પણ 0.010% લોકો એ ગોલને અચીવ કરવા માટે માઇક્રો એક્શન, માઇક્રો પ્લાન કરે. તો તમારા થોડા ગોલ વિશે વાત કરો. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ, તમારા પપ્પાનું નેટિવ ક્યાં છે, શું છે, આ તે બધું થોડું અમારા વ્યુઅર્સને બતાવો. મારા પપ્પાનું નામ રમેશભાઈ છે, જે અત્યારે ડાયમંડમાં કામ કરે છે. ડાયમંડમાં હાલ તો ચાલ્યું જાય છે. અત્યારે પપ્પા ગામડે છે અને હું અત્યારે સુરત સ્ટડી માટે આવેલો છું. અને મારો ગોલ અત્યારે મુખ્ય જે અચીવ કરવાનો છે તે મારે બનવું છે આઈએસ અને મોટિવેશનલ સ્પીકર. જો કોઈને મદદની જરૂર હોય અને જો એને મારી વાણીથી એને મનને વિરામ મળી શકતો હોય તો હું તે કરવા ઈચ્છું છું, અને તેના મારે કોઈ પણ ચાર્જ પણ લેવાનો થતો નથી. ખૂબ સરસ છે, ખૂબ સરસ. તમારું ગામ કયું બનાસકાંઠાની અંદર? સુઈગામ પાસે ભરડવા. ભરડવા, સુઈગામની પાસે. ઓકે. અને તમારો જન્મ કઈ જગ્યાએ થયેલો? અહીંયા કે ગામ થયેલો? ગામ થયેલો. બરાબર છે. તો આજે તમારા પપ્પા એક જ અહીંયા રહે છે કે બધા દાદા દાદી બધા અહીંયા રહે છે? ના, અત્યારે તો મારા મમ્મી પપ્પા અને મારી નાની બેન જ અહીંયા રહીએ છીએ. બરાબર છે. તમે કઈ સ્કૂલમાં ભણો છો? બીજું કે તમને આઈએએસ બનવાનું બરાબર છે, એ જુનૂન ક્યાંથી આવ્યું તમને? એવો કઈ રીતે વિચાર આવ્યો કે તમે આજે લોકો માટે કરવા ઈચ્છો છો? તમે, મેં જોઈ છે તમારું આઈડી જોયું, તમે લગભગ ગીતા, ભાગવત ગીતાના શ્લોક ઉપર બહુ જબરદસ્ત કહાની કહો છો. સાહેબ, હું એક ખરેખર મને ખેદ છે કે મને ભાગવત ગીતાના શ્લોક નથી આવતા, પણ મેં તમારું આઈડી વારંવાર જોયેલું. અને તમારા પપ્પા મારા ખાસ જૂના મિત્રો, એટલે મને યાદ આવ્યું કે આજે ક્રિશભાઈને આપણે ઉપસ્થિત, આપણા એન્ટરપ્રિન્યોર, ખેડૂત એન્ટરપ્રિન્યોર. આ હું તમને એક શોર્ટમાં કહાની કહી દઉં કે આપણા ગામડે જેટલા ખેડૂતો રહે છે, ખેડૂતના છોકરાઓ રહે છે, એની પાસે બેસ્ટ એજ્યુકેશન તો અત્યારે સમય પ્રમાણે મળી શકે, પણ ખાસ એવું કોઈ મોટિવેશનલ નથી મળતું કે એ નાની વસ્તુમાંથી કઈ રીતે મોટું થાય. ખાસ તમે તમારો ગોલ ને તમે એવું આઈએસ બનવાનું કઈ રીતે ગોલ નક્કી કર્યો, એવું જરા અમારા મિત્રોને જણાવો. એક સેશનમાં ગયેલો, મૂવી દેખેલો, બહુ જોરદાર મૂવી હતું, 12th ફેલ. મૂવી દેખો એટલે આમ રૂવાટું ઊભું થઈ જાય ત્યારે દેખેલું, જેમાં જે મનોજ નામનો છોકરો હોય છે તેને આઈએસ બનવાની ઈચ્છા હોય છે. કેવું 12th ફેલ, 11 ધોરણ સુધી જેમ તેમ ચીટિંગ કરીને પાસ થઈ ગયો. 12માં શું કે મોટિવેશનલ સ્પીકર કોઈ મળ્યું ને એના જે કામ કરતો હતો, એક પોલીસ વાળો મળ્યો કે સાહેબ તમારે જેવું બનવું હોય તો મારે શું કરવું પડે? ત્યારે એમણે એવું કીધું, ખાલી એક જ લાઈનમાં જવાબ આપ્યો કે ચીટિંગ છોડવી પડશે, તારે ચીટિંગ છોડવી પડેગી. આ વાત જો એવો દરેક વ્યક્તિને મળી જાય, જે મોટિવેશનલ સ્પીકર જે મનોજને મળેલો તે દરેકને મળી જાય તો દરેક સફળ થઈ શકે છે. અને દરેકની અંદર કંઈક ની કંઈક કળા હોય જ છે. 100%. કોઈનામાં પણ જેમ કે કોઈનામાં ભણવાની છે, કોઈનામાં રમવાની છે, અથવા અધર્સ જે પ્રવૃત્તિ છે, દરેક તો હોય જ છે. ભગવાને કોઈને પ્રવૃત્તિ વગર નથી મોકલો, તો અમુકને જોઈએ છે, આપણે જોઈએ છે તો અમુકને આમ લૂલા લંગડા એવા હોય છે,
પણ એમનો જે શરીરથી જે દેખાવથી હોય છે ને તે બેસ્ટ હોય છે, પણ અંદર કંઈક ખામી હોય છે, પણ સામે કંઈક કળા પણ હોય છે. તો જેમ છે ને મુખ્ય કોઈ ગોલ ડિસાઈડ કરીને રાખો. જ્યારે મેં 12th ફેલ મૂવી દેખ્યું ત્યારે મેં મારથી ગોલ ડિસાઈડ કરી લીધો કે મારે IAS જ બનવું છે. બરાબર છે. અને તમે કંઈક કેવું કહેતા હતા, 2 રીલ્સ 3 રીલ્સ મેં જોઈ કે ભાઈ હું એક મોટિવેશનલ સ્પીકર બનવા માંગુ છું. તો આ મોટિવેશનલ સ્પીકર છે તો એના માટે તમે કંઈક એવી अच्छी ખાસી તૈયારી કરો છો કે પછી જનરલી આપણે જે લાઈફમાં શીખવા મળે? ખાસ અમારા મિત્રોને એવું છે કે ભાઈ જાજા બધા લોકો એવી વસ્તુમાં વિચારે છે કે ભાઈ વાયરલ થવું છે, તો વાયરલ થવા માટે આ વિડીયો જોવો. ખુદ વાયરલ ન હોય અને વાયરલ થવાના વિડીયો બનાવતા હોય. પણ ખાસ તમે તો એવી કઈ નવી સિદ્ધિ મેળવવા માટે કંઈક મહેનત કરતા હશો? થોડું ઘણું હિન્ટ આપો જેથી લોકોને ખબર પડે કે ભાઈ આજે 13 વર્ષનો છોકરો, આ જુનૂન છે, આ ચિનગારી છે, તો કઈ આપણે, મને ખ્યાલ છે કે આપણા ગુજરાતના એક વ્યક્તિમાં આ ચિનગારી છે. બીજું કે ખાસ તમે તમારા મા બાપ ને તમે જે ભગવાન માનો છો એના વિશે થોડુંક કહો અમારા મિત્રને. જો મેન ઇન્સ્પિરેશન જે મળે છે જે બોલવાની, જો મારા લાઈફમાં જો પણ કોઈ ઘટના ઘટેલી હોય છે તે હું એકબીજાને શેર કરું, અથવા કોઈ પણ પાસેથી મને કંઈ પણ શીખવા મળ્યું હોય તો એમાં મને જાણવા જેવું લાગતું હોય તો હું દરેક વસ્તુ શેર કરું. એક છે ને કે સુવિચાર કે વિદ્યા બાંટવાથી વધે છે, તેવી જ રીતે મોટિવેશનલ સ્પીકર, જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અને આપણે કોઈ પણ મુસીબતમાં હોય કે એને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો તે આપણે તેને બોલીને જો કરી શકતા હોય ને તો તે કરી શકાય. અને ભગવાનની વાત છે તો ભગવાન જે 33 કરોડ એક દેવી દેવતાઓ છે તે સર્વને માની છે અને બધાના આશીર્વાદ આપણે ઉપર છે. 100%. અને આજે લગભગ લોકો, આજે હું ભણું છું તો મારો ગોલ એવો હોય છે કે ભાઈ હું પાસ થઈ જાઉં, મમ્મી પપ્પાને એમ લાગે કે ભાઈ ના છોકરો પાસ થઈ ગયો. હા તે તો રમેશભાઈ આપણા લાઈવમાં પધારી ચૂક્યા છે, આપણે ક્રિશભાઈના પપ્પા. તો ખાસ એમનો ખૂબ ખૂબ આભાર કે તમારા પુત્રને અમારા લાઈવની અંદર ઉપસ્થિત થવા માટે તમે અમને પરમિશન આપીને છોકરાને મોકલો. એના કરતાં રમેશભાઈ ખાસ ખૂબ ખૂબ ધન્યવાદ કે એ જનની જેને આવા સપૂતને જન્મ આપ્યો. આજે મને આ રિયલ સ્ટોરી કહેતા એવું જુનૂન આવે કે 100% આ છોકરો, હું એમ કહું છું કે IAS બનશે. સાહેબ મને કોન્ફિડન્સ છે. એનું કારણ છે કે એની જે રૂવાટી, એક રૂવાટીમાં તમે જુનૂન જોઈ શકો છો. આ પ્લેટફોર્મ ઉપર બોલવું અઘરું છે. એનું કારણ છે કે સામે કોણ હશે, શું હશે, હું કેવા સવાલ કરીશ, પણ એક સવાલમાં પણ એ ગભરાતો નથી. બીજું અમારે 10-15 મિનિટ આવ્યો એ પહેલા ચર્ચા થઈ, એમાં એક કોન્ફિડન્સ વગરનો સવાલ નહોતો. તો આ કોન્ફિડન્સનું રાજ શું છે ક્રિશભાઈ? ખાસ કોન્ફિડન્સ જે મળે છે ને મૂળ તમારાથી મળ્યો. તમારો કોન્ફિડન્સ જોઈ છે ને, મારો કોન્ફિડન્સ એકદમ વધી ગયું. કેમ કે ઇન્સ્પિરેશન મને કેટલા બધા લોકોથી મળે છે. અને હાલ હું અહીંયા આવવાનો હતો ને તે મારા મમ્મી પપ્પાએ મને ફોન કર્યો, બેસ્ટ ઓફ લક કીધું કે તું જે જવાનો છે, લાઈવ કરવાનો છે તે તારું બેસ્ટ જાય. એટલે મમ્મી પપ્પા હંમેશા જોડે હોય છે. અને આ ઇન્સ્પિરેશન જો મને દર વખતે મળતું રહેશે ને તો આ દુનિયાની કોઈ પણ એવી સિદ્ધિ નથી જે હું હાસિલ ન કરી શકું. સર્વ હું હાસિલ કરીશ. 100% મને ખ્યાલ છે મિત્રો, લગભગ રમેશભાઈએ કચકચાટ વગર એક વાર એમ નથી કીધું કે ભાઈ અમે નથી. છોકરાને તમે ક્યારે લાવશો, કઈ રીતે મૂકી આવશો, એને જમવાનું કઈ રીતે સેટિંગ. ખાસ તમે મને એ જણાવો, જનરલી 8, 8:30, પોણા 9 કે 9 વાગે આપણે જમતા હોય તો આજે કંઈક તમે પ્રિપેરેશન કરી હશે અહીંયા આવવા માટે? તો આમ તમને અંદરથી જૂનું નતું કે ભાઈ જાવું છે આ તે, તો તમે કંઈક એવી તૈયારી કરેલી કે કઈ રીતે? આમ કે ભાઈ આપણા જો અમે અત્યારે જે જૂનું જે આખો પ્રવાહ વહેતો કર્યો છે ક્રિશભાઈ, એ ખાસ આપણા ખેડૂત એન્ટરપ્રિન્યોર, ખેડૂતના જે છોકરાઓ છે આજે લગભગ રીલ્સ ખાલી સ્ક્રોલ કરતા જાય છે. લગભગ રીલ્સ સ્ક્રોલ કરીને પોતાનો ટાઈમ વ્યસ્ત કરતા હોય છે, પોતાનો ટાઈમ બગાડતા હોય છે. તો અમે એ લોકો માટે છેલ્લા 7 દિવસથી ઝુંબેશ ઉપાડી છે. લગભગ આજે 7મો દિવસ છે. લગભગ 25-27 આજે બે નવી બ્રાન્ડ આવી. અમે અમારો કન્સેપ્ટ હું તમને શોર્ટમાં કહું કે ભાઈ ખેડૂત મિત્રો જે છે એને મગફળી છે કે એ બધું છે એનું આજે પલળી ગઈ છે, ભાવ નથી. તો એના માટે અમે પ્રેરિત કર્યા કે ભાઈ તમે પોતાની બ્રાન્ડ બનાવો, સિંગ તેલ કાઢો, ચીક્કી બનાવી શકો, સિંગદાણા બનાવી શકો. તો આના માટે અમે એક ફ્રીમાં, કોઈ ચાર્જ નહીં, બધા ખેડૂત મિત્રો માટે ફ્રીમાં અને બધાને અમે એક ઇન્સ્પાયર કરી છે. તો ખાસ તમે
કોઈ એક બે એવા ભાગવત ગીતાના શ્લોક અમારા વ્યુઅર્સને સંભળાવો જેથી લોકોને જુસ્સો આવી જાય. જો એક શબ્દ છે કે આપણે જે વસ્તુ કરીએ છીએ ને તે કોઈ પણ પ્રકારનો આપણો ગોલ સેટ હોય ને તો આપણે તે વસ્તુ કરવાની છે. અને જે શબ્દ છે કે આપણે આ જે ખેડૂતના પુત્રની વાત કીધી કે જે અત્યારે રીલ્સ સ્ક્રોલ કરે છે અને પોતાનો સમય બરબાદ વેસ્ટ કરે છે, તો એક મૂવીમાં મેં દેખેલું કે સૌ કરતાં વધારે જે સ્ટેમિના હોય છે ને તે ખેડૂતના છોકરામાં હોય છે. 100% સાચી વાત છે ક્રિશભાઈ. સ્ટેમિના સૌ કરતાં વધારે અત્યારે ખેડૂતના છોકરામાં જ હોય છે. હું ગામડાનો, મારા જે ફ્રેન્ડ્સ છે તે ખેડૂત પુત્ર જ છે. અત્યારે અમે કોઈ પણ ગેમ્સ રમવા જઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો મારા કરતાં, જાણે કે અમે ક્રિકેટ રમવા જઈએ તો તે આગળ મારા કરતાં બધા બેસ્ટ હોય છે. અમે કબડ્ડી રમવા જઈએ તો તે મારા કરતાં બધા બેસ્ટ હોય છે. જે રમતમાં છે ને તે બધા બેસ્ટ હોય છે. અને અમુકને જે ભણવા માટે જે જોઈએ છે તે ન મળી રહેતા, તે પોતાનું ફ્યુચર આગળ લંબાવી શકતા નથી, જે પોતાના ગોલ હોય છે તે અચીવ કરી શકતા નથી. પણ જો ખેડૂત પુત્ર જાગે અને મહેનત કરે કે કાલની સવાર મારે આવી નથી દેખવી, કાલની સવાર મારા માટે એક સુવર્ણ સવાર હોય, તો તેના માટે જરૂર ખૂબ મહેનત કરવી પડશે. અને ભગવદ્ ગીતાના શ્લોકમાં ઘણા બધા એવા શ્લોક આપેલા છે જેનાથી તમે એક એક શબ્દમાંથી શીખી શકો છો. જે શ્રી કૃષ્ણના મુખમાંથી જે વાણી નીકળેલી છે, જે એકવાર વાંચશો અને તેને જીવનમાં ખાલી એકવાર ઉતારી દેશો ને તો હું નહીં, દરેક છોકરો એવો હશે જે આવો પાવરફુલ અને એકદમ બેસ્ટ બની શકશે. હવે તમે કહેશો કેમ પાવરફુલ? મને કોન્ફિડન્સ છે, ખુદ ઉપર કોન્ફિડન્સ છે કે હું એક પાવરફુલ છોકરો છું અને અહીંયા આવ્યો છું તો મારે કંઈક કરીને જ જવાનું છે. 100%ની વાત છે, 100%. આજે તમને એવી ઇન્સ્પાયરેશન કોને આપી કે ભાઈ આપણી ભાગવત છે, આપણું ભાગવત ગીતા છે, એનો ખાસ આપણે એવો પાઠ કરીએ કે એવું શીખીએ જેથી આપણને ઇન્સ્પાયર થાય? ને મેં તમારા 3, 4, 5 રીલ્સ જોઈ. ખેડૂત મિત્રો, હું તમને બતાવું સાહેબ, એ રીલ્સ જોઈને તમને ખુદને જૂનું છોકરો કરી શકે તો હું કેમ નહીં. કાલે અમારી જોડે એક રમેશભાઈ બકોત્રા કરીને હતા સાહેબ, 3 કરોડ રૂપિયા કમાયેલા યુટ્યુબમાં. હા, અને એમાંથી એને ફાર્મ લીધેલું અને એનો દર શનિ રવિ, એ પોતે રાજકોટ રહે છે પણ દર શનિ રવિ ફાર્મ પર વિતાવે અને એક ડિજિટલી ખેતીમાં એ બહુ સારું પડતા આગળ વધે છે. તો મને એવું ખ્યાલ છે કે લગભગ આપણા મિત્રો જો ખેતીમાં આગળ વધે અથવા તો ખેતીની રીલ્સ, અત્યારે નવો કન્સેપ્ટ છે, લગભગ આપણે મોટિવેશનલ સ્પીકર જોઈએ છીએ, નાના ધંધાવાળાની રીલ્સો જોઈએ છે, પણ આપણે કોઈ ખેતીવાળા લોકોને રીલ્સ અથવા તો આપણે એમના વ્લોગ્સ અથવા તો એ કોઈ એડવર્ટાઇઝ કરતા હોય છે એવું નથી, પણ બહુ ઓછા છે, ઓછી માત્રામાં. તો ખાસ તમે થોડું અમારા વ્યુઅર્સને કહો કે ભાઈ કઈ રીતે તમે શરૂઆત કરી, ત્યારે કેવો તમારો કોન્ફિડન્સ હતો, પ્લસ કે તમે જયારે શરૂઆત કરી ત્યાં કન્સેપ્ટ ગોઈતો હશે, તમારું બેઝિક ખાલી કયો તો એમને ખ્યાલ આવે વધારે. જો અત્યારે એક વાત છે કે જે અત્યારે ખેડૂત છે, જે અત્યારે જે ખેતી થઈ રહી છે, શું તમે જાશો, તમારે કપાસ વેચવાનો છે, તમે બજારમાં જાશો, શું તમે કહેશો એટલો ભાવ તમને આપશે? કોઈ નહીં આપે ને. જેટલો વેપાર નક્કી કરશે, બાજુ ઊભા છે વેપારી, ભાવ નક્કી કરશે, બોલી લાગશે અને છેલ્લે જે વેપારીને પસંદ આવશે એ ભાવે વેચાશે. તમને પસંદ આવશે તે ભાવે તે કોઈ દિવસ પણ નહીં વેચાય. જો આ વૃદ્ધિ તમારે લાવવી હોય તો અત્યારે ડિજિટલ જમાનો છે, ડિજિટલ રીતે જે પણ કરવું હોય તે તમે કરી શકો છો. અને બેઝિક જે તમે નોર્મલ રીતે સ્ટાર્ટ કરી શકો છો. અને હમણાં જે અમિતભાઈ તમે વાત કીધી કે 3.5 કરોડનું અત્યારે શનિ રવિ ફાર્મમાં, એ હિસાબે દરેક ખેડૂત થઈ શકે છે. તેના માટે આપણે બધાએ એક થવાની જરૂર છે. 100%ની વાત છે, 100%ની વાત છે. મેં શરૂઆત કરીને રીલ્સ બનાવવાની ત્યારે લગભગ એક રીલ્સ બનાવતા 4.5 થી 5 કલાક થઈ હતી. અને એ રીલ્સ એડિટ, તમે વિવેકભાઈ હીરાપરાને આપણા ઓળખતા જશો, એમને મને એડિટિંગ કરતા શીખવાડવા હાથે કર્યું, એટલે લગભગ અડધો ઉપર દિવસ વયો ગયો હતો. તો તમે શરૂઆત કરી તો કઈ રીતે કન્સેપ્ટ ગયો, કઈ રીતે એડિટિંગ કે અપલોડ કર્યું, આ તે થોડુંક કયો તો એ લોકોને ખ્યાલ આવે. જો 1 વર્ષ પહેલા મને કોઈ આવી ખબર જ નહોતી કે રીલ્સ બનાવીએ, બધું આવી રીતે રીલ્સ બની શકે, એડિટિંગ આવી રીતે થઈ શકે. ત્યારબાદ જે રીલ્સ બનાવેલી, હું રીલ્સ બનાવવા માટે જે તૈયાર થયેલો, મેં મારી પહેલી રીલ્સ બનાવી, વિડીયો શૂટ કરી દીધો, સ્ક્રિપ્ટ સારી એવી લખીને વિડીયો એકદમ પરફેક્ટ શૂટ કરી દીધો. હવે એડિટિંગની વારી આવી. મારો ભાઈ છે એક, મારા માસીનો છોકરો, એને મેં ફોન કર્યો, મેં કીધું બનાવી તો દીધી, હવે કરવું હું? તો તેણે મને કીધું આ રીતે તું કર, આ એપનો ઉપયોગ કર, તું આવી રીતે એડિટિંગ કર. એણે મને બધું જ શીખવાડ્યું અને મારે જે જરૂર હતી ત્યાં એણે મને સપોર્ટ કર્યો. અને
તેના લીધે અત્યારે હું આ જગ્યા પર છું. અને જો મેન આમાં કોઈ હોય તો તે છે મારા માતા પિતા. એમનો સપોર્ટ જો મને ન મળ્યો હોત તો અત્યારે આ જગ્યાએ શું હું કોઈ પણ જગ્યાએ બોલી ન શકતો હોત. 100% ભાઈ, તમે એક વસ્તુ ખાલી નોટિસ કરી શકો છો, વારે વારે મારા માતા પિતાએ મને મોટિવેટ કર્યો, મારા માતા પિતાનો પૂરો સપોર્ટ છે સાહેબ. હું ખાસ એવા મા બાપ, મારા મિત્રો ઘણા જોડાયેલા છે, રવિનાબેન છે, મિત્તુબેન ચૌધરી છે, તરુણભાઈ છે, વિપુલભાઈ છે, પછી સિતાંશુભાઈ લુખી છે, જયુભાઈ છે, હેમરાજભાઈ છે, રમેશભાઈ છે, કિસ્મતભાઈ છે, મોનિકાબેન છે, બહુ બધા લોકો છે. ખાસ તમે પણ કોઈકના માતા પિતા હશો, તમે તમારા પુત્રોને ખાસ મોટિવેટ કરવા માંડો. ખાસ તમારી અંદર, તમારા પરિવારમાં, તમારા નેચરમાં, તમારા આજુબાજુના એરિયામાં ઘરે ઘરે આઈપીએસ છુપાયેલા છે સાહેબ. આ ખેડૂત પુત્ર, આ ગામડાનો ખેડૂત, એનો પુત્ર જો આઈપીએસ સારામાં સારો અધિકારી, સારામાં સારો રાજકારણી બનશે, મને સાહેબ છાતીએ પાણી છે કે 100% તમારો સોનાનો સૂરજ ઉગી જવાનો છે. તો તમે કોઈ ટેન્શન ના લો, તમારે ખાલી તમારા પુત્રને મોટિવેટ કરવાની જરૂર છે. ખોટી વાત છે કે સાચી વાત? એકદમ રાઈટ વાત છે. અત્યારે જે હમણાં આની પહેલા જ આઈપીએસ જે રિઝલ્ટ આવેલું તેમાં આપણે બધાએ જોયેલું, એક ઘેટા બકરા ચરાવનારો આઈપીએસ બની ગયેલો. શું વાત કરો છો? હા, તેમાં એને રિઝલ્ટ આવ્યું ને એ દિવસે એને ખબર જ હતી હું આઈપીએસ બની ગયો છું. મારા દોસ્તારે આવીને કીધું કે હું આઈપીએસ બની ગયો છું. એનો માહોલ એવો હતો, પણ એની વિચારધારા એક જ હતી કે મારે આ ગોલ મારો પ્રાપ્ત કરવો છે અને કરવો જ છે. અને છેલ્લે તે ગોલ પ્રાપ્ત કરી લીધો, અને એ પણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આ ગોલ પ્રાપ્ત કર્યો છે. તો એ કેટલી મોટી વાત કહેવાય. અને એવું નથી કે ફક્ત ભણવાથી આઈપીએસ, આઈએએસ, પીએસઆઈ, પીઆઈ, એસપી આ બનશે. અત્યારે બહુ બધા ઇન્ડિયા અમુક ગેમ્સમાં બહુ અપર લેવલે જે લઈ જવા માંગે છે ઇન્ડિયા, તેમાં પણ આવી શકે છે. જેમ કે મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે જે અત્યારે એકેડમીમાં જાય છે અને એકદમ બેસ્ટ આપે છે ક્રિકેટમાં પોતાનું. અત્યારે ઘણા બધા પ્લેયર્સ છે જે કબડ્ડીમાં બેસ્ટ છે, કરાટેમાં બેસ્ટ છે, અને ઇન્ટરનેશનલ મને એવું લાગે છે કે કોઈક દિવસ તે રમશે. અને જે મેન જુસ્સો મા બાપને આપવાની જરૂર છે, જાણે કે કોઈ પણ છોકરું છે એને કંઈ પણ કરવું છે તો મા બાપે તેને ના ન પાડવી જોઈએ. તેના કાર્ય શું કરવા ઈચ્છે છે તે આખું સમજવું જોઈએ, અને ત્યારબાદ એમાં પોતાના છોકરાનો સપોર્ટ કરવો જોઈએ. અત્યારે જો જે મેન છે, સૌરવ જોશી વ્લોગ્સ છે, ધીરજ કે વ્લોગ્સ છે, ઘણા બધા. એક મિનિટ ક્રિશભાઈ, મને કહો એટલે મારા વ્યુઅર્સને ખ્યાલ આવે કે ભાઈ કેટલા લોકો છે સાહેબ, તમને ઉદાહરણ સહિત આપે છે. તમે વિચાર કરો, આ 13 વર્ષનો આઈપીએસ, 100% આઈપીએસ જ છે. તમારે સપોર્ટ કરવાની છે. એમનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ હું લખું છું અને લિંક પણ નાખીશ. હું તમને નંબર લખીને આપું. હું ક્રિશભાઈનું આઈડી પણ તમને મોકલું છું. ખાસ એમનું આઈડી ફોલો કરજો, અને એ ખેડૂત પુત્રને તમારે સપોર્ટ કરવાનો છે. હું અહીંયા મોબાઈલ નંબર લખું છું, તમે હેલો મેસેજ કરો. હું ક્રિશભાઈનું આઈડી તમને મોકલું છું. તમે પોતે તમારા સુપુત્ર, તમારી પુત્રીને તમે બતાવો અને મોટિવેટ કરો. જો ક્રિશભાઈ કરી શકે છે, ક્રિશભાઈના મા બાપ સપોર્ટ કરી શકે છે સારી વસ્તુમાં, તો 100% તમે પણ કરી શકશો, તમારા પુત્ર પણ કરશે. સાહેબ, જ્યાં સુધી મા બાપ તમારા મિત્ર ના બને ત્યાં સુધી કઈ શક્ય નથી. ખોટી વાત છે? એકદમ રાઈટ વાત. પેલા મિત્ર એ મા બાપ હોવા જોઈએ. હા, મારો પહેલો બેસ્ટ ફ્રેન્ડ કે મેં પુસ્તક નહીં બનાવવાનું મારા માતા પિતા છે, જે પોડકાસ્ટમાં કહેલું જ છે આની પહેલા ગયેલા ને. યસ. સાહેબ, માતા પિતા એના પેલા મિત્ર અને પુસ્તક એના પેલા મિત્ર છે. તમે વિચારો, તમને ખ્યાલ નહીં હોય, અહીંયા એવું નથી કે મોટા મોટા બિઝનેસમેનોને જ હું પેલો કરવા માંગુ છું. હું તમને મારા પુત્રની સ્ટોરી શેર કરું. હું અત્યારથી લગભગ, આ મારો પુત્ર છે જેનું નામ છે હર્ષિવ, જેને હું અત્યારથી ટ્રેનિંગ આપું છું, ટ્રેન કરું છું. જય શ્રી કૃષ્ણ કઈ રીતે કહેવું, સ્વામિનારાયણની ધૂન કઈ રીતે કરવી. અમે આજે જ અમારા કુળદેવીને ત્યાં દર્શન કરવા ગયા હતા, તો કઈ રીતે દર્શન કરવા, શું કરવું. સાહેબ, તમે તમારા પુત્રને મોટિવેટ કરશો, 100% તમે આગળ વધશો. આ મારો કોન્ફિડન્સ છે. હું ખાસ ક્રિશભાઈ, હું અહીંયા નંબર લખું છું ભાઈ, તમે બધા એમાં હેલો મેસેજ કરો, જેથી આપણે ક્રિશભાઈનું આઈડી તમને મોકલી શકીએ અને તમે વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા લોકોને પણ કોન્ફિડન્સ મળે, બુસ્ટિંગ મળે. બરાબર?
સાહેબ તમે તમારા પુત્રોને જો તમે મોટિવેટ કરશો 100% આગળ વધશે. ક્રિશભાઈ પ્લીઝ હું તમને થોડી રિક્વેસ્ટ કરું, હા. તમે જે નામ બોલ્યા એ 4 5 6 નામ લખો જેથી વ્યુઅર્સ સ્ક્રીનશોટ લઈ શકે. લો અત્યારે હા, અને થોડી એવી મોટિવેશનલ સ્ટોરી શેર કરો. સાહેબ તમે ખાલી એમના અક્ષર જુઓ, મોતીના દાણા જેવા અક્ષર. સાહેબ આ એક જ વ્યક્તિ કરી શકે જેને પોતાના મા બાપનો પૂરો સપોર્ટ મળ્યો હોય, જેને પોતાના વડીલોનો સપોર્ટ મળ્યો હોય. તમે જોઈ શકો છો કયા કયા નામ બે છે. નામ છે સૌરવ જોશી અને ધીરજ કે વ્લોગ્સ. આ બંનેની તમે જે સ્ટાર્ટિંગ જર્ની જોશો ને, જે સૌરવ જોશી હતા તેમણે 8,000ના ફોનથી, ફક્ત 8,000ના ફોનથી પોતાનો પહેલો વ્લોગ નાખેલો અને અત્યારે તેમના એક વિડીયોની અર્નિંગ એમણે ખુદે કીધેલી છે કે અત્યારે હું મારા એક વિડીયોની અર્નિંગથી એક થાર લઈ શકું છું. એટલી મોટી અર્નિંગ. અને અત્યારે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે પૈસા બાબતે તે ન લઈ શકે. તે પણ તેમની મહેનતનું કારણ છે અને તેમના ફેમિલીનો ફૂલ સપોર્ટ હોવાથી અત્યારે આટલું મોટું બ્રાન્ડ બની શકે છે. અને ધીરજ કે વ્લોગ્સ, હું 2-3 વર્ષથી તે આ વ્યક્તિના વ્લોગ્સ જોઉં છું, જેમાં તે વ્યક્તિ છે ને એકદમ નોર્મલ, એકદમ મિડલ ક્લાસ પરિવારથી છે. જે રીતે તમે છો, હું છું, બધા મિડલ ક્લાસ ફેમિલીથી છે. જે રીતે એ પરિવારમાંથી નીકળીને અત્યારે મેં જોયું, એણે હમણાં જ એક નવી કાર લીધેલી છે અને તે એકદમ નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો. દરેક વ્યક્તિ, આમાં ઘણા બધા ઉદાહરણ એવા હોઈ શકે છે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતા અને અત્યારે કેટલા મોટા સેલિબ્રિટી કે રીચ પીપલ થઈ ગયા છે. 100% ભાઈ. અત્યારે લગભગ 20 થી 22 લોકો લાઈવ છે. હું નામ બોલું છું, પ્લીઝ તમે બી ઓથેન્ટિક આ નંબર ઉપર શેર કરો. ક્રિશભાઈનું આઈડી અને બીજા જે તમને મોટિવેટ કરે એવા આઈડીઓ મોકલું. સાહેબ તમે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી શકશો, આ હું તમને કોન્ફિડન્સથી કહું. સાહેબ આટલી 13 વર્ષની ઉંમરનો છોકરો જો તમને કહેતો હોય, રવિનાબેન છે, મિતુબેન ચૌધરી છે, પટેલભાઈ છે, રમેશભાઈ છે, જયભાઈ છે, ઇરફાનભાઈ છે, જેનિશભાઈ રામાણી છે, હેમરાજભાઈ છે, ભૂરાભાઈ ચૌધરી છે, પ્રીતિબેન છે, નાખિયાભાઈ છે, નિકુલભાઈ છે, રમેશભાઈ છે. રમેશભાઈ પ્લીઝ હું તમને એક રિક્વેસ્ટ કરું કે તમે અમારી લાઈવમાં ઉપસ્થિત થાવ. હું તમને રિક્વેસ્ટ સેન્ડ કરી રહ્યો છું. રમેશભાઈ પ્લીઝ તમે જે બી જગ્યા હોય ત્યાંથી અમારી લાઈવમાં ઉપસ્થિત થાવ. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારે કરો, હું ક્રિશભાઈનું આઈડી બતાવું એ પહેલા ક્રિશભાઈ જે રીલ્સ બનાવવાની શરૂઆત કરેલી સાહેબ, એનું હું તમને ઉદાહરણ અને તેમના એનો એક જે મસ્ત મને જે રીલ્સ ગમી ને એવું તમને બતાવું. લઈ દીધી ને કોલ થાય લાઈટ કરતો શ્લોક નંબર 5 માંથી મને શું શીખવા મળ્યું એ આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું. આપણે કોઈ હવે દેખાય આપણે તેના બળને સાચી કરી સાહેબ હું આઈડી તમને શેર કરું છું. એક નહીં, અલગ અલગ ઘણા બધા છે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે રમેશભાઈ? હેપી દિવાળી, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. સાહેબ મેં પેલો એવો રમેશભાઈ છોકરો જોયો છે જેના માતા પિતા ગામડે છે અને છોકરો એજ્યુકેશન માટે સુરત આવી ગયો છે. તમે થોડું એવું શેર કરો જેથી અમારા વ્યુઅર્સ ને કોન્ફિડન્સ આવે. એ માતા પિતા કે જે એમના પુત્રોને મોટિવેટ કરી શકે, ખાસ તમે જણાવો. જો આપણે તો અત્યારે કેવું છે કે અત્યારે હું હજી ગામડે છું અને છોકરાને સુરત મોકલી દીધો છે, બરાબર. અને આપણો એવો ધ્યેય છે કે છોકરો કઈ રીતે આગળ વધે અને આગળ વધ્યા પછી આપણે એવી પ્રેરણા છે કે કઈ રીતે લોકોને એ મદદ કરી શકે અને કઈ રીતે એ તૈયાર થયો છે એ રીતે બીજા લોકોને તૈયાર કરી શકે એવી આપણે એને પ્રેરણા આપીએ છીએ મતલબમાં. બરાબર છે. અને ખાસ મારે તમને એ જણાવવાનું કે આ ક્રિશભાઈ છે 13 વર્ષથી આવું બોલે છે, પણ આ કેટલા વર્ષથી આવું બોલે છે એ તમને ખબર હોય, તમે ખાસ કહો અમને. ઈ આમ તો આ એક દોઢ વર્ષથી તૈયાર થઈ ગયો છે મતલબમાં બોલવા માટે. નાનો હતો ત્યારે બોલતો હતો પણ 1-1.5 વર્ષથી તો ફૂલ તૈયાર થઈ ગયો છે એમ. ખૂબ ખૂબ આભાર. અને ખાસ બીજું મારે એ કહેવાનું કે તમારું થોડું બેકગ્રાઉન્ડ કહો કે ભાઈ તમે
જોબ કરો છો, કઈ જગ્યાએ જોબ કરો છો, શું છે, અને બીજું કે તમને તો એવું કઈ રીતે થયું કે ભાઈ મારો છોકરો આઈએએસ બની શકે, શું કામ ન બને? આજે ઘણા મા બાપ ને એવું છે, ઘણા લોકોને એવું છે કે મારી પાસે પૈસા નથી, મારી પાસે પાવર નથી, મારી પાસે જમીન નથી, મારી પાસે કોઈ આધાર નથી, તો હું કઈ રીતે ભણાવી શકું? આવા ઘણા મા બાપ છે. તો તમે એવા મા બાપ ના ઉદાહરણ તરીકે તમે કઈક કહી શકો, તમારી લવ સ્ટોરી શેર કરો. તું બોલતો. અત્યારે હું સુરત ની અંદર ડાયમંડમાં જોબ કરું છું, બરાબર. અને ખેતીવાડીમાં તો અત્યારે આ ખબર જ છે કે ચોમાસામાં વરસાદ ફૂલ થઈ ગયો છે. આ વર્ષે જે પાક હતો એ બધો નિષ્ફળ જ છે. અને ખાસ કરીને તો આપણે મહેનત કરવી છે ત્યાં કે ડાયમંડમાં નોકરી કરીને આપણે એક જ એવી પ્રેરણા છે કે છોકરાને કઈ રીતે આગળ, ભલે આપણે અત્યારે મહેનત કરવી પડશે અને છોકરાને ભણાવીને આપણે આપણું સપનું પૂરું કરવાનું છે, મતલબમાં. 100%. આજે ઘણા એવા હીરામાં નોકરી કરતા, નાની મોટી નોકરી કરતા લોકો છે, જે થોડીક પણ મંદી આવે છે, ક્રિશભાઈ, થોડી એવી મંદી આવે છે અને એ સુરત છોડીને જતા રહે છે, અથવા તો અધર સિટી છોડીને ગામડે જવું પડે છે. તો ખાસ રમેશભાઈ, તમારે પણ આવા ચેલેન્જ આવ્યા હશે, બરાબર? ઘણા તો બધા તમે એ ઘણા બધા. ચેલેન્જ ને કઈ રીતે હેન્ડલ કર્યા, અને પ્લસ કે એ ચેલેન્જ ની સામે પણ તમે તમારા છોકરાને આટલો મોટિવેટ કરીને તૈયાર કર્યો, તો ખાસ આ થોડું જણાવો. અરે એ માટે તો કે આપણે ડાયમંડમાં મંદી આવે, અમુક સમય એવો સમય આવે કે ભાઈ ક્યારેક મહિનો 2 મહિના ફરવાનું થયું હોય, એવું નથી કે નથી થયું, પણ સાઈડમાં આપણે કોઈ નાના મોટું કામ કરીને એને મતલબમાં ત્યાં રહેવા માટે આપણે પ્રોત્સાહન કરીને કે ભાઈ સિટીની અંદર છે, ભણે વ્યવસ્થિત, બરાબર. ગામડે ભણતર સારું છે, પણ મતલબમાં શું થાય કે આપણે ટાઈમ નું આપી કે ત્યાં એને પુષ્કળ આપણે ટાઈમ આપી એમ. બરાબર છે. મારા એક નાના મિત્ર પણ આમાં લાઈવ માં ઉપસ્થિત છે, સિતાંશુભાઈ લુખી. લગભગ હું એને જોઉં ને એટલે ખરેખર 100% જુનૂન આવે એવો મિત્ર પણ છે આમાં. એમના પિતા પેલા મારી જોડે પાર્ટનર જ હતા મેડિકલમાં, એનું બહુ કામ મોટું છે. ખાસ એવા સિતાંશુભાઈ નો પણ હું આભાર માનું કે જે અમારા લાઈવ માં ઉપસ્થિત છે. તો રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હું સિતાંશુભાઈ ને મારા લાઈવ માં બોલાવવા માંગુ છું, તો ખાસ ખૂબ ખૂબ આભાર. તમે સુરત આવો એટલે ખાસ મળજો અમને, બરાબર? ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સિતાંશુભાઈ ખાસ અમારી લાઈવ માં ઉપસ્થિત છે. જય સ્વામિનારાયણ. સિતાંશુભાઈ કેમ છે ભાઈ? હેલો સિતાંશુભાઈ, અવાજ આવે છે તમને ભાઈ? જય સ્વામિનારાયણ ભાઈ, મજામાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? તબિયત સારી ભાઈ? હા ભાઈ, સારી. બરાબર બરાબર. અત્યારે તમારું એક શેડ્યુલ જણાવો. લગભગ આપણે 26 થી 27 લોકો આપણી જોડે લાઈવ છે, જેને મને ખ્યાલ છે તમે સંતો જોડે કેટલી મિત્રતાથી વર્તો છો. તમે સંતોના લગભગ ક્રિશભાઈ, આપણે સિતાંશુભાઈ છે, લગભગ એમની ઉંમર તમારે જેટલી. સિતાંશુભાઈ, તમારી ઉંમર કેટલી? કયા ધોરણમાં તમે ભણો છો? સ્ટડી કયા ધોરણમાં કરો છો? અવાજ ડબલ આવે છે અત્યારમાં, અવાજ ડબલ થાય છે તમારા. એક મિનિટ. ડબલ માઇક હોવાને કારણે આ કદાચ પરિસ્થિતિ બનતી હોય. 1 મિનિટ. સિતાંશુભાઈ, હું તમને એવું કહું છું કે તમારી ઉંમર હજી ડબલ આવે છે હજી. ઓકે, તમારી ઉંમર અંદાજે કેટલી હશે? હેલો ખાસ ખૂબ ખૂબ આભાર ક્રિશભાઈ. આવું નવા મોટિવેશનલ સ્પીકર તરીકે અમારા વ્યુઅર્સ ને તમે મોટિવેટ કરજો. અમારા સિતાંશુભાઈ ભાઈ એવા છે જેને આપણે થોડી વાર નિહાળીએ. તમે બેસો, તમારે જવાનું નથી, તમારી સાથે મારે થોડી ચર્ચા કરવાની છે. બેસો. સિતાંશુભાઈ ને નેટવર્ક નો થોડો ઇસ્યુ હોવાને કારણે નથી બતાવી શકો. સાહેબ, હું તમને રોજે કોઈ એક એવી જબરદસ્ત સ્ટોરી શેર કરીશ. તમને ડિજિટલ બનાવીને રહીશ. તમે નહીં બનતા હોય, તમને ધક્કો મારીને બનાવીશ. એ જવાબદારી મારી છે. તમને કોન્ફિડન્સ આપવાની જવાબદારી મારી છે. આજનો ટોપિક હતો, અને હવે થોડો જે બાકી રહ્યો છે, લગભગ 9:35 થઈ છે. તમે કોમેન્ટ કરો કે ભાઈ આગળ આપણે વધારવું છે કે અહીંયા ટૂંકાવવું છે. તો ખાસ આ બધા લોકો જે લાઈવ છે
સીતાંશુભાઈ છે, તૃષાબેન છે, રમેશભાઈ છે, મિતભાઈ છે, પટેલ રમેશભાઈ છે, હેમરાજભાઈ ચૌધરી છે, રમેશભાઈ ચૌધરી છે, દેવરાજભાઈ ચૌધરી છે, નીરુબેન છે. નીરુબેન અમારા ખૂબ જૂના વ્યુઅર્સ છે. નિકુલભાઈ છે, રાજુ રાહુલભાઈ છે. ખાસ તમે અમને કોમેન્ટ ની અંદર બતાવો કે આપણે આગળ વધવું છે કે પૂરું કરી દેવું છે, તો ખાસ પ્લીઝ કોમેન્ટ કરો. ભાઈ ક્રિશભાઈ ની એજ 13 વર્ષ છે અને મારી એજ 24 યર્સ છે. નીરુબેન ચલાવવું છે આગળ, કેમ કરવું છે? બહુ બધા મિત્રો છે, થોડો એવો કોમેન્ટ આપો તો આપણે આગળ વધારીએ. સાહેબ આજે યુટ્યુબ માંથી બહુ બધા મિત્રો લગભગ બહુ બધા પૈસા કમાય છે. ચાલો ચલાવીએ ભાઈ. હાઈટ વધારવા માટે કહો. જયભાઈ મારો નંબર છે 7202801500. હું તમને પૂરી મદદ કરીશ. મને ખાલી એમાં મેસેજ કરી દો. પર્સનલી હું તમને એનું ગાઈડ કરીશ કે ભાઈ એના માટે તમે શું કરી શકો. નીરુબેન બહુ બધા મિત્રો છે, બધા લોકોને આપણે ડિજિટલી બનાવવા માટેની ઝુંબેશ ઉપાડી છે, બરાબર? તો બહુ બધું આપણે વર્ક આપેલું, લગભગ 80 થી 100 મિનિટ રોજની 10 મિનિટ કાઢે તો પણ એ આગળ વધી શકે. તો હું 3 તારીખે ચાઇના જાઉં છું. તમારા લોકો માટે જબરદસ્ત ખેતીનું જ્ઞાન લેવા. ખેડૂત બનશે આધુનિક એન્ટરપ્રિન્યોર, ખેડૂત બનશે ડિજિટલ એન્ટરપ્રિન્યોર, ખેડૂત બનશે પોતાની બ્રાન્ડ બનાવશે, પોતાની બ્રાન્ડ ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ વેચશે. ફાઇનલ થઈ ગયું છે. તો તમે મને કોમેન્ટ ની અંદર જણાવો કે તમે ખેડૂત હોય, તમે કોઈ નાનો બિઝનેસ કરતા હોય, તમારી પાસે કોઈ કન્સેપ્ટ હોય, તો ફટાફટ તમે કમેન્ટ ની અંદર શેર કરો. આજે આપણે એના ઉપર થોડું એવું વિચારણા કરીએ. સાહેબ હું 3 તારીખે જાઉં છું. જો અહીંયા લખું છું, તમે યાદ રાખજો. 3/12/2025 થી 15 દિવસ ત્યાં છું. તો મારે પણ કઈક શેડ્યુલ બનાવવું પડશે. એ શેડ્યુલ હું એકલો નહીં બનાવું. તમે જેટલા જોડે છો એટલા જોડે ભેગા મળીને બનાવશું. તો તમારે કોઈ જરૂર છે, તમને કોઈ ગાઈડની જરૂર છે, તમારે કોઈ ટેકનોલોજીની જરૂર છે કે તમે જેમાં રૂટીનમાં કામ કરો છો. સપોઝ કે હું ખેડૂત છું, હું મગફળી અત્યારે ઉત્પાદન કરી, મેં ઓપનેટ ચલાવ્યું, આ તે બધું કર્યું, બરાબર છે. હવે જમીનમાં તૂટેલી મગફળી બહુ બધી જમીનમાં તૂટી જાય, એને બહુ બધા મજૂરો કહી અને એને વીણવાની હોય છે. જનરલી બેઝિક હોય છે. તો તમે એવું લખી શકો કે મિતભાઈ મગફળી તૂટેલ છે, વીણવા માટેના સાધનો બતાવજો. તમે ઘણી બધી એવી વસ્તુ છે જે લખી શકો. કદાચ આ લાઈવમાં લોંગ થતું હોય લખવામાં, આ નંબર ઉપર તમે મોકલજો. તમારો પર્ટિક્યુલર જે બી પ્રશ્ન હશે એ ચાઇના પ્લેટફોર્મ ઉપર જેટલો સોલ્વ થશે એટલો આપણે કરીશું. બહુ બધા મિત્રો જોડાયેલા છે. હવે આપણે આજનો આગળનો ટોપિક યુટ્યુબ ની અંદર આપણે જીરુના પાક માટેની માહિતી, વાવણીનું, બરાબર છે. બહુ બધા મિત્રોનો મેસેજ આવે છે, ભાઈ ફટાફટ કહેજો જીરુના પાક માટે. ઓકે, વાવણી માટે, બરાબર છે. હું ચોથું લખી શકું કે કોઈ એવો પાક જે ની બાગ કરી દર વર્ષે વાવેતર ના કરવું પડે. સાહેબ આવા બહુ બધા પાક હોય. તમને લગભગ કહું તો ત્રીજા દિવસે આપણે એક મારા મિત્ર હતા, મોરિંગા પાવડર, મોરિંગા સરગવો, 60 થી 65 વીઘાનો સરગવો વાવ્યો.
એમાંથી આજે બહુ ખૂબ સારી કમાણી કરી રહ્યા છે. બીજું એ પોતે જે સરગવાના પાંદ છે, સરગવાની ડાળીઓ કદાચ તૂટી હોય એ છે, સરગવાની શીંગો છે, એનો ક્રશ કરી પાવડર કરી જ્યુસ બનાવી વેચે છે. બહુ ખૂબ સારી કમાણી કરે છે. તમે પણ જો તમારી પાસે ટૂંકી જમીન છે, એવું છે કે ભાઈ 3 વીઘા છે, 4 વીઘા છે, 2 વીઘા છે, 1 વીઘાની અંદર પણ તમે, હું તમને કહું ને, 1 વીઘાની અંદર પણ તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો. એના માટે તમને કહું તો મશરૂમની ખેતી છે, એના પછી છે મશરૂમમાં બહુ બધા મશરૂમ આવે અલગ અલગ. પછી ડ્રેગન ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટ છે, લીંબોડી છે, લીંબુની ખેતી, પછી કેળાની ખેતી. સાહેબ કેળાનું હું તમને એક વસ્તુ લાઈવ શેર કરું. લગભગ હમણાં એકાદશી ગઈ, બહુ મોટી એકાદશી હતી. અમે અડધો થી પોણો કલાક ઉભા રહ્યા ફરાળી વેફર, જે કેળાની વેફર હોય ને લેવા માટે. મને ખબર છે એ ભાઈના 3 તાવડા હાલતા હતા, 6 જણા પોતે કામ કરતા હતા. સતત વેફર ચાલુ, સતત વેફર ચાલુ. ત્યાં લગભગ 40 થી 50 લોકોની લાઈન હતી. જે 3 ગાળવા ચાલતા હતા, જયારે નીકળે ત્યારે લગભગ 4 થી 4.5 કિલો માલ નીકળે. એવું લગભગ અમે 1.5 કલાક ઉભા રહ્યા. ત્યાર પછી હજી વેઇટિંગ ફૂલ હતું. સાંજે પણ એટલું વેઇટિંગ હોય છે. તો સાહેબ આ કેળા, જે પાકેલા કેળા ને કાચા કેળા જાતે ખેડૂતો વેચી દે છે, એની જગ્યાએ પોતે કેળા પણ બનાવી શકે છે. મિતભાઈ તમે તો ખેડૂતોને પણ ઉપયોગી છે. સમજો નહીં ભાઈ, તમે થોડું વિસ્તૃતિ કયો. મિતભાઈ ઉપયોગી છે ખેડૂતો માટે કે ખેડૂતો મિતભાઈ ને ઉપયોગી છે? બીજું લીંબુ છે, ત્યાર પછી છે તરબૂચ, ત્યાર પછી તમને વાત કરું મોસંબી, નારિયેળ. જો કોઈ દરિયા કાંઠેથી હોય, ખજૂરી, ખજૂર, ધાણા, મગ, બહુ બધા કઠોળ, ચણા, જીરું, કેટલી વસ્તુ છે સાહેબ, જેને તમે જોરદાર રીતે રિપ્રેઝન્ટ કરીને પોતાનો બિઝનેસ બનાવી શકો છો. ખાસ લગભગ હું 18 થી 19 ટોપિક લઈને ચાઇના જઈ રહ્યો છું. તમારી પાસે પણ કોઈ યુનિક કન્સેપ્ટ હોય તો મને મોકલજો. ત્યાં લગભગ 6 થી 7 ખેડૂતો સાથે મેં વાત કરી છે અને લાઈવ કન્વર્સેશનમાં ફાઇનલ કર્યું છે કે એ લોકો ડીપલી 15 થી 17 દિવસમાં પોતે રિસર્ચ કરીને આપણને જણાવશે કે કઈ રીતે મોર ધેન બેટર આપણે આપણું ફાર્મિંગ કરી શકીએ. સાહેબ ચાઇનાથી તો ઇલેક્ટ્રોનિકના કન્ટેનર, અલગ અલગ અધર આઈટમના કપડાના કન્ટેનર બહુ લાવે છે. પણ આપણે, મારો જે ગોલ છે ડિસેમ્બરની અંદર 10,000 એન્ટરપ્રેન્યોર તૈયાર કરવાના છે. કેટલા? હજી ખાલી 28 તૈયાર થયા છે. 28 લોકોએ પોતાની મગફળીને બ્રાન્ડ બનાવી છે. તો આપણે 10,000 એન્ટરપ્રેન્યોર તૈયાર કરવાના છે. 10,000 એન્ટરપ્રેન્યોર. તો તમારે ખૂબ મહેનત કરવી પડશે અને તમારે વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું છે. તો ખૂબ ખૂબ આભાર બધા મારા લાઈવમાં ઉપસ્થિત રહ્યા. કાલે આપણે લાઈવ સ્ટોરી કદાચ જો શક્ય હશે તો જોશું, પણ કાલે ખાલી ઓનલી સ્ટડી ઉપર કામ કરશું. તો તમે આ રીલ્સ, આ આઈડી, આપણા એન્ટરપ્રેન્યોર નું આઈડી મેં લાઈવ ની અંદર છે, પ્લસ કે સ્ટોરીમાં પણ લગાવેલી છે. ગ્રુપ, આપણે વોટ્સએપ ચેનલ, તમે ફટાફટ જોઈન કરી લેજો અને લોકોને જોઈન કરાવી દેજો. કાલે પણ આવી જબરદસ્ત એક સક્સેસ એન્ટરપ્રેન્યોર ની એક સ્ટોરી હું તમને કહેવાનો છું અને ડિજિટલી વધારે કઈ રીતે આપણે ઇન ડિટેલ ઉતરીએ એના માટે કામ કરીશું. લગભગ આજે બહુ બધા લોકો લાઈવ આવ્યા હતા. મને એવું લાગે છે કે વિષ્ણુ ભાઈ છે, પછી સુનીલાબેન છે, સુરેલાભાઈ છે, કુસંગભાઈ છે, ભાવેશભાઈ છે, રમેશભાઈ છે,
હું તમને એક જ વસ્તુ કહું, તમારે ડિજિટલ આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે. લાખો નોકરીઓ, કાલે પણ મેં કીધેલું, લાખો ને કરોડો નોકરીઓ 2 વર્ષમાં જતી રહેશે. જ્યાં મેન્યુઅલી માણસોનું કોઈ કામ જ નહીં રહે, બધું ટેકનોલોજી અપનાવી લેશે. સાહેબ તમને હું કહું, લગભગ સુરતની અંદરથી ડેઈલી 500 થી 600 લોકો અલગ અલગ સેક્ટરના, અલગ અલગ ફિલ્ડના, ચાઇના અને અલગ અલગ કન્ટ્રીઓમાં વિઝિટ કરે છે. શા માટે? કે પોતે પણ ડિજિટલ બને, પોતે પણ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરે. સાહેબ તમે ટેકનોલોજીનો ઉપયોગ, તમે આ ફ્રી પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, જે અત્યારે પૈસા લેતા નથી, તમારો વિડીયો અપલોડ કરવાના એક હાલ સવારે પૈસા લેવા મળશે. એ પહેલા તમે તમારી આવક ઊભી કરી દો. ખૂબ ખૂબ આભાર પટેલભાઈ, ચાઇનાનો પ્રવાસ સફળ રહેવા માટે તમે મારા માટે પ્રાર્થના કરી. ખૂબ ખૂબ આભાર. પણ ખાસ મને પ્રાર્થના તો ઠીક છે, મને ખૂબ ગમ્યું, પણ વધુમાં વધુ મારી રીલ્સ મેં મૂકેલી છે ચાઇના વાળી, કે ભાઈ હું ચાઇના જઈ રહ્યો છું. તમે તમારે કોઈ જરૂર હોય તો તમારો કોન્સેપ્ટ મને કહો. બીજું કે તમે ત્યાંથી કોઈ વસ્તુ લાવવા ઈચ્છતા હોય, કોઈ એક સિંગલ વસ્તુ ના લાવી શકતા હોય, તો અમે લગભગ 30 થી ઉપરના લોકો જઈએ છીએ. અત્યારે તો 48 ઉપર લોકો થઈ ગયા છે, 99%. આટલા લોકો જાય છે ને અમે મિક્સમાં કન્ટેનર લાવવાના છીએ. જેની જેટલી વસ્તુ હશે એ પ્રમાણે લાવવાના. તમારે પણ જો કોઈ એવી યુનિક આઇટમની રિક્વાયરમેન્ટ હશે તો અમે લાવશું. એમાં કોઈ અમે અલગથી ચાર્જ નહીં લઈએ, એ તમારે જ બિલિંગ કરવાનું રહેશે, બધું તમારું રહેશે. પણ અમે તમને એક મદદની ભાવનાથી, અને ખાસ આ જે હું ફ્રી ઓફ ચાર્જ તમને મહેનત કરું છું, સાહેબ આનો જો ચાર્જ લેવાનું ચાલુ કરીએ અને કોઈ તમે આના ડિજિટલ પ્લેટફોર્મમાં બેસો તો આનો ચાર્જ ખૂબ વધારે લે છે લોકો. તમે વધુમાં વધુ ચાઇના વાળી રીલ્સ શેર કરો, લોકોને જેને જરૂર છે એ લોકો આપણને હેલ્પ કરશે. તો ખૂબ ખૂબ આભાર. બહુ બધા મિત્રો હજી પણ જોડાયેલા છે મારી સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ફરી સક્સેસ સ્ટોરી અને કાલના ડીપ રિસર્ચમાં આપણે મળીશું. ખાસ ક્રિશભાઈ પ્લીઝ તમે 2 મિનિટ તમે ખાલી અમારા વ્યુઅર્સને મોટિવેટ કરી દો, જેથી આ લોકોને ધૂળ લાગી ગઈ છે, ધૂળ ઉકેલવાની વાત છે. લો આપણે જે વાત છે કે ઠંડુ પડી ગયું છે, ઠંડુ પડી ગયું છે કે જિંદગીમાં કંઈક કરવા ઈચ્છો છો પણ કઈ છે નહીં, બાના છે, બસ ખાલી બાના ને બાના. તારે યુટ્યુબર બનવું છે, સારો ફોન નથી, સારું માઇક નથી, કઈ વસ્તુ છે જ નહીં. ઉદાહરણ આપેલા જ છે. જો કોઈ પણ વસ્તુ કરવી હોય તો તેના માટે પહેલા મહેનત કરવાની જરૂર છે, ના કે પહેલા બાના કરવાની જરૂર છે. મહેનત કરશો તો તે વસ્તુ જરૂર થશે ને થશે. એટલે બાના નહીં, પહેલા મહેનત કરો અને ખુદ કરો અને ખુદ કરીને દેખાડો. અને એક જે કહેવત છે કે લોકોને બોલે એના કરતા વધારે કરીને દેખાડે તે લોકોને વધારે પસંદ આવે છે. આપણે એ જ કરવાનું છે. આપણે આપણી જિંદગી છે, આપણે આવ્યા છીએ, આપણે કંઈક કરીને જવાનું છે. જેવી રીતે મોટા લોકો છે, પીએમ વડાપ્રધાન છે આપણા, જે નરેન્દ્રભાઈ મોદી છે, અથવા કોઈ પણ એપીજે અબ્દુલ કલામ છે, જે આવેલા અને પોતાનો ગોલ સેટ કરેલો. પણ જે વચ્ચે છે ને કે હાર આવેલી, એપીજે અબ્દુલ કલામ ને બનવું હતું પાયલોટ, સિલેક્ટ 10 ને કરવાના હતા અને 11 માં તે હતા, હારી ગયા. પણ તમને શું ખબર હતી કે તે પાયલોટ નહીં, તેના કરતા પણ ઊંચું બનશે. 1 2 વાર 4 5 વાર હાર આવશે, પણ તેનાથી આપણે હલવાનું નથી. ભગવાન તે આપણી પરીક્ષા, આપણા ટેસ્ટ માટે બધી જે મુશ્કેલીઓ મોકલશે, અને જે છેલ્લે સુધી ટકી રહ્યું તે જ આ દુનિયામાં અલગથી એનું નામ ઓળખાશે. ખૂબ ખૂબ આભાર. ક્રિશભાઈ જે વાત કરી આ ખૂબ મોટી વાત કહેવાય. બીજું કે ક્રિશભાઈ હું આજે જોઉં ને તો મને એમ થાય કે ક્રિશભાઈ પાસે જે ઉદાહરણ છે, જે એક્ઝામ્પલ છે ને સાહેબ, એ મારી પાસે નથી. તમે વિચાર કરો, ભાઈ 100% હું તમને કહું, આ 100% આઈપીએસ બનશે. આવી પ્રાર્થના જેટલા લોકો છે ફટાફટ મારા માટે જે ચાઇનાની પ્રાર્થના કરી, ખાસ આ ક્રિશભાઈ માટે પ્રાર્થના થઈ જાય, એમના મા બાપ માટે પ્રાર્થના થઈ જાય. આમાં કોઈ અડચણ ન આવે, ને અડચણ આવે તો એના સારા માટે આવે. ભગવાન એનો પૂરો સાથ આપે. અને આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને જો કામ નિષ્ફળ થાય તો કેવું છે, 1 વાર કરીએ નથી થયું, બીજી વાર કરીએ નથી થયું,
હું વિડીયો શૂટ કરું 2-3 વાર મારાથી ભૂલ થઈ ગઈ પછી નથી કરવું આ કામ રેવા દેવું છે કઈ થતું તો છે જ નહીં વિડીયો ચડાવ્યો ખાલી 100 વ્યૂ ખાલી 50 વ્યૂ ખાલી 15 વ્યૂ ગુસ્સો આવે ભગવાનનો ખાલી એક જ શ્લોક બોલો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્તદાત્માનમ ધર્મસ્ય તદાત્માનમ સુજાહું જ્યારે જ્યારે પણ આ ગુસ્સો આવતો હશે ને આ શ્લોકનું ઉચ્ચારણ આપણા મુખમાંથી થશે ત્યારે આપણો ગુસ્સો શાંત થશે અને ભગવાને બોલેલી વાણી તેનાથી આપણે જે પણ ઈચ્છા છે તે ભગવાનના ચરણમાં જશે અને પહેલા કબૂલાશે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હું પણ એક ગોલ લઈ રહ્યો છું, તમે પણ લેજો. ભગવદ ગીતા છે, હવે એવા ઘણા ગ્રંથો છે. રોજે એક શ્લોક કંઠસ્થ કરવાનું ચાલુ કરે. કદાચ કંઠસ્થ ના થાય તો વાંચવાનું ચાલુ કરીએ, બરાબર ને? તો આજે ભગવદ ગીતા છે, વચનામૃત છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, શિક્ષા પત્રિકા, બહુ બધા ગ્રંથ છે, બહુ બધા ગ્રંથ છે જે આપણે વાંચીને પણ આગળ વધી શકીએ છીએ. સાહેબ મિતભાઈ, અમે છે પાકિસ્તાન બોર્ડર ઉપરથી લાઈવ દેખીએ. શું વાત છે પટેલભાઈ? કયું ગામ છે તમારું? ખાસ અમને જણાવો, અમારા વ્યુઅર્સ ને જણાવો. અને તમે જો ફ્રી હોય તો ખાસ લાઈવ માં આવો, જેથી અમારા વ્યુઅર્સ જોઈ શકે કે ભાઈ આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉદાહરણ કહેવાય. પટેલભાઈ પ્લીઝ, જો તમે લાઈવ માં આવો તો ખૂબ ખૂબ તમારો આભાર છે, જેથી અમે પણ અમારા વ્યુઅર્સ પણ જોઈ શકે અને વધુમાં વધુ આ આપણી જે રીતિ નીતિ છે. આજે 7 દિવસ લગભગ કમ્પ્લીટ થઈ ગયા. કાલે 8મો દિવસ છે. તમારી પાસે પણ જો ક્રિશભાઈ જેવા જુનૂની છોકરા, સક્સેસ છોકરા છે તો અમને પ્લીઝ એમના આઈડી, એમના માતા પિતાનો નંબર શેર કરો. એવા લોકોને અમે બતાવવા માંગીએ છીએ. અત્યારે મોસ્ટ ઓફ જે ખેતી બધું થઈ રહ્યું છે એમાં અત્યારે જો નંબર 1 પર હોય તો તે છે અત્યારે ચાઇના. અને જો તેના માટે આપણે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ મિતભાઈ કીધું, કોઈ પણ આપણે ગેજેટ મંગાવવા ઈચ્છતા હોય તો આપણે મિતભાઈને કોન્ટેક્ટ કરી શકીએ છીએ. 100%. ભાઈ આપણા લાઈવ માં પટેલભાઈ ઉપસ્થિત છે. સાહેબ તમારું નામ જાણું છું અમારા વ્યુઅર્સ ને. ચલો, પહેલા તો મિતભાઈ તમને અભિનંદન. બરાબર. અને પહેલા તો ક્રિશને ખૂબ ખૂબ અભિનંદન. મારા માસા છે. એવું છે? હા. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ સરસ. ચલો મિતભાઈ, તમે ચાઇના દો તો એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને જીવરાજભાઈ નામ છે મારું. બોલો માસા. હા, જીવરાજભાઈ નામ છે મારું. બોલો જીવરાજભાઈ. કઈક અમારા વ્યુઅર્સ ને અમને આજ વડીલો કોઈ આશીર્વાદ એવા આપે ને તો અમારું લગભગ હૈયું ખચખચ ભરાઈ જાય. એવા કઈક 2 વાણી તમે કહો, જેથી અમારા વ્યુઅર્સ છે એ લોકોને જુનૂન આવે કે ભાઈ આપણે આવું સારું કામ કરીએ. અને ખાસ જેટલા લોકો છો એટલા લોકો આપણા ક્રિશભાઈ નું આઈડી મેળવવા માટે આ નંબર ઉપર મને હેલો મેસેજ કરો. હું ક્રિશભાઈ નું આઈડી મોકલું. જે નાના એવા એન્ટરપ્રિન્યોર છે ને, મારા આઈડી માં એમનો વિડીયો ને બધું હશે. મારું આઈડી સ્ટોરી ની અંદર અને બાયો ની અંદર યુટ્યુબ ચેનલ છે, એમાં આવી જશે. ખાસ જીવરાજ કાકા, તમે અમને થોડા મોટિવેટ કરો, અમને થોડી એવી વાતો કરો જેથી અમને મોટિવેશનલ મળે. ખરેખર સાચી વાત છે. અત્યારે તો ખરેખર શિક્ષણનો યુગ છે, 21મી સદી ગણાય આપણા માટે. પણ ક્રિશનું માઇન્ડેડ ને મોટિવેશન બહુ સારું છે. અને તમે આવા લોકોનો બધો સપોર્ટ, એમના મા બાપનો સપોર્ટ છે. એવી રીતે દરેકમાં તો દરેક વડીલોને કહું છું, માતાઓને, બહેનોને, કે દરેકોને આવા બાળકોને એમને સપોર્ટ આપવો પડે તો બાળક આવી રીતે આગળ વધે અને થોડીક હીરા ધરજ મળે. અને તમે પેલી ચાઇનાની વાત કરી ખેતીવાડી વિશેની, એમ કે ખજૂર છે, નાળિયેર છે, મોસંબી છે, આ માટે સારું છે. પાક માટે ને તમે ચાઇનાની વાત કરી, એ ખેડૂતો માટે તો ઉપયોગી જ છો ને યાર. એટલે એવી રીતે બાળકો માટેનું કામકાજ સારું છે. એટલે હું તો દરેક નાગરિકોને, વડીલોને, માતાઓને, બહેનોને કહું છું કે બાળકો માટે આ સારામાં સારું છે. અને તમે કામ કરો એ બહુ સારામાં સારું સરસ કામ કરો છો. અને ક્રિશને મહેનત કરવાનું કહું છું, બેટા ખૂબ મહેનત કરજે, આઈએએસ આઈપીએસ બને. હા, ખૂબ સરસ. જીવરાજ કાકા, લગભગ અમારો આજે 7મો દિવસ છે. મને જણાવતા આનંદ થાય. મારા 27 થી 28 મિત્રો એ પોતાની મગફળીની બ્રાન્ડ બનાવી નાખી, સિંગતેલની બ્રાન્ડ બનાવી, કોઈએ ચણા, કોઈએ દાણા, કોઈએ ચીક્કીની બ્રાન્ડ બનાવી અને વેચવાનું ચાલુ કરી દીધું. તો મને ખૂબ આનંદ થયો કે ભાઈ મારાથી જો 25 થી 30 લોકોનું કે 50 લોકોનું જો આ જિંદગીમાં સારું થઈ જાય ને, તો
તો આ જિંદગીમાં આવ્યા એનો બેડો પાર થઈ જાય. સાચી વાત છે. અમે લગભગ તમને કહું તો સવારે 8 7:30 વાગ્યાથી મેડિકલ સ્ટોર ખોલીએ કે 12 1 વાગ્યા સુધી ચાલુ હોય. એમાં અમે વિચાર્યું, અમે ફેમિલીએ સાથે બેસીને વિચાર્યું, અમારા માતા પિતાએ અને હવે લોકોએ વિડીયો કોલમાં વાત કરીને લાઈવ બેસીને વિચાર્યું કે ભાઈ આજે અમે મહેનત કરી છે, અમે પૈસા કમાશું, અમારી પાસે જે જ્ઞાન છે જો અમે કોઈને નહીં આપીએ તો લગભગ મને એવું ખબર છે કે જો જે વાપરવામાં વસ્તુ ન આવે, કોઈ પાણી ભર્યું રહે તો એ થોડા સમયમાં ગંધાવા માંડે અને એ સુકાઈ જાય અને કા એમાંથી એને ઉલેસીને ફેંકી દેવું પડે. એની જેમ જ્ઞાનની પણ વસ્તુ એવી છે. તો અમને એવું થયું કે ભાઈ અમે લોકો સુધી પહોંચાડી. તો જીવરાજ કાકા ખાસ તમારો ભાણો જબરદસ્ત કાર્ય કરે છે. બીજું કે એની પાસેથી અમને ખૂબ એવો ઇન્સ્પાયરેશન મળે છે. જો તમારી પાસે કોઈ બીજા એવા મિત્રો હોય તો પણ અમને શેર કરજો. તમારા બનાસકાંઠામાં તમારી સાઈડ લગભગ એક ઘરમાં રતન છે, મને ખ્યાલ છે. મારી સાથે તમારી સાઈડના રૂણી ગામના ભાઈ પંકજભાઈ છે, નરેશભાઈ ચૌધરી છે, જેને હું ખૂબ મારા ગુરુ સમાન સમજુ. ક્રિશભાઈ છે, બહુ બધા મિત્રો છે જે મારા માટે એક ઉદાહરણ રૂપ છે. તો આવા લોકો હોય તો અમને મળાવજો કાકા. ના ના, સરસ સરસ. હા, થેન્ક યુ. સારું કામ છે. તમને ખૂબ પ્રગતિ થાય, તમારો બંનેનો વિકાસ થાય, ખૂબ આગળ વધો એવી અમારી શુભેચ્છા. ખાસ જીવરાજ કાકા તમારું રૂટીન કયો અમને. તમે અત્યારે શું કરી રહ્યા છો થોડું અમારા વ્યુઅર્સ ને બતાવો. અને બીજું કે તમે લાઈવમાં આવવાની હિંમત કરી. આજે વડીલો લાઈવમાં આવતા અથવા તો વાત કરતા અચકાય છે. જો વડીલો જ અચકાશે તો પછી પાછળનો યુવાધન શું કરશે? તેના વિશે તમે બે વાત કરો, ટૂંકી એવી વાત કરો. સાચી વાત છે. આપણે અટકાવવું ના જોઈએ, આપણે સપોર્ટ કરવો પડે. ક્રિશે આગળના પણ મોટિવેશનમાં વાત કરેલી કે પાયો મજબૂત હોય ને તો મકાન મજબૂત થાય. પેલો પાયો મજબૂત, એટલે આપણે પાયોથી મજબૂત. અત્યારથી હિંમત હારી જાય, તમે એકબીજા સપોર્ટ નહીં આપો તો માણસ ક્યારે આગળ વધશે? દરેકને એક સાથ સહકારની જરૂર છે, એમને હૂંફની જરૂર છે. તમારા વિડીયો છે, મારો સપોર્ટ હોય, એવી રીતે બધા એકબીજાને મહેનત કરવી પડે. એકબીજાને આપણે સપોર્ટ કરવા પડે. આગળ વધવા માટે બહુ મહેનત કરવી જરૂરી છે. એમાં તો કોઈ નવીનતા નહીં. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન બન્યા, એમને ઘરે કાંઈ નતું. એવા તો ઘણા. સચિન તેંડુલકર 10માં નપાસ હતો. ઘણા મોટા હતા. તે અદાણી છે, મુકેશ અંબાણી છે, બધા આ લોકો નાની જ હતા. બધા પાવડર વેચતા. ધીરુભાઈ બિચારા સાયકલ માંથી પાવડર વેચતા. એટલે કોઈ એવું નહીં. ભલે આપણે ધીરે ધીરે આગળ વધો. એટલે હું કૃષ્ણને એમ જ કહું છું કે બેટા મહેનત કરજે, ધીરે ધીરે આગળ વધાશે. બહુ છોકરો હોશિયાર થાય અને હું સપોર્ટ આપું. હું પશુપાલન નું કરું છું અત્યારે અને ખેતીવાડી. મને લગભગ વિરાટ કોહલી ની વાત યાદ આવે. હા, સાચી વાત. એના અંદર એટલું જુનૂન અને બીજું કે એને એના દેશને એની ટીમને જીતવવાનું એટલું જુનૂન. એના પિતાનો દેહ ઘરે પડેલો ને પોતે મને ખ્યાલ છે ત્યાં સુધી પોતે ટીમ માટે મહેનત કરતા હતા. યસ, રણજીત ટ્રોફી માટે. સાહેબ આપણા પાસે આવા રતનો છે. બીજું આપણે એવું નથી કહેતા કે એ ઘણા લોકો આમાં નેગેટિવ કોમેન્ટ કરશે, નેગેટિવ વિચાર છે કે ભાઈ એના પિતાનો દેહ પડેલો ને ત્યાં કરેલો. પણ એની પાછળની પોઝિટિવ સોચ, પોઝિટિવ વસ્તુ સોચો. કદાચ એના પિતા જીવતા હોત તો પણ એ એવું ઈચ્છત કે મારો છોકરો લોકોને જીતાવે. બરાબર છે ને શિવરાજભાઈ? મને ખ્યાલ છે ત્યાં સુધી આપણી પાસે ઘરે ઘરે એવા રતન છે. અમિતાભ બચ્ચન ની વાત કરીએ આપણે, તેંડુલકર ની વાત કરીએ, બહુ બધા આવા ઇન્સ્પાયરેશન જે મળે એવા લોકો છે. અને આપણી પાસે યુટ્યુબ જેવું બેસ્ટ પરફોર્મન્સ વાળું જે પ્લેટફોર્મ છે, જેમાં લગભગ આપણે જે સર્ચ કરીએ એ અત્યારે આપે છે. આપણા મુકેશ બાપાએ તો આ ફ્રી કરાવી દીધું જીઓ વાળા. અને એ આ ગુજરાતી જ કરી શકે. તમે વિચાર કરો, વોડાફોન, એરટેલ, બીએસએનએલ આવી કેટલી કંપનીઓ આવીને જતી રહી. કોઈની હિંમત નહોતી. આ એક જ હિંમત કરી કોની? ગુજરાતી હતો. અને ગુજરાતી એ લગભગ આ ગુજરાતની, આ ભારતની, આ દેશની આબાદી બરબાદી હતી અને જબરદસ્ત રીતે ફેરવી નાખ્યું છે. મારી વાત ખોટી હોય તો મને કયો. ના, સાચી વાત છે તમારી. કમ્પ્લીટ વિથ ભાઈ, સાચી વાત છે તમારી. આ કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે ને એ ગુજરાતી જ કરી શકે. ગુજરાતી વગર, ગુજરાતી સિવાય કોઈ ન હોય કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને અદ્ભુત કાર્ય કરી શકે. કોઈ પણ ઉદાહરણ લઈ લો તમે, ધીરુભાઈ લઈ લો, મુકેશભાઈ નું એવું ઉદાહરણ બેસ્ટમાં બેસ્ટ. આજે એનો છોકરો પેલો ભાઈ પ્રાણીઓ માટે કરે છે અત્યારે વંતારામાં તો મોસ્ટ ઓફ જે પ્રાણીઓ હોય છે, જે રેસ્ક્યુ કરેલા હોય છે, તેમને મોકલવામાં આવે છે, જે સેવાભાવી.
હમણાં જે જઈ રહ્યા હતા અનંત અંબાણી દ્વારકા માટે પગપાળા યાત્રા લઈને જઈ રહ્યા હતા હમણાં થોડાક જ સમય પહેલા, ત્યારે એમણે જે દેખાડેલી સેવા ભાવી કે જે મુર્ગાઓથી ભરેલી ગાડી હતી આખી ખરીદી લીધેલી અને મોકલાવી દીધેલી. સેફટી એમને નતા, તે જઈને શું કે કોઈનું ભોજન જ બનવાના હતા ને તેમણે તે પણ બચાવેલું. અને અત્યારે જે તમે પશુ પ્રેમ તેમના પ્રત્યે જોઈ રહ્યા છો, જે જામનગરમાં વંતારા ઝૂ ઓપન કરેલું છે તેની અંદર પ્રાણીઓને સાચવવામાં આવે છે, એ હિસાબે જો પૈસાનો સદઉપયોગ કરીએ ને તો આપણને ભગવાન જરૂર જેટલું આપણે બીજા પ્રત્યે સેવાના કાર્યમાં આપીશું એટલું એનું 10 ગણું આપણને ભગવાન રિટર્ન કરીને આપશે. 100%. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ઘણા ટાઈમ પહેલાની વાત કરું, આપણા સૌજીભાઈ ધોળકિયા લોકોને ફ્લેટ ગાડીઓ આપી. આજે સૌજીભાઈ હરેકૃષ્ણ ડાયમંડ નું આપણે નામ લેતા આનંદ થાય કે લગભગ તેની ત્યાંથી કોઈ એવો એન્ટરપ્રિન્યોર કે એવો કોઈ નાનો નોકરિયાત ન હોય કે ત્યાંથી નોકરી છોડવા માંગતું હોય. ખોટી વાત છે કે સાચી વાત? ત્યાં લોકો સપના જોતા હોય, રિલાયન્સમાં જોબ લગાવવા માટે સપના જોતા હોય. આજે જો કોઈને ઉદ્યોગપતિ બનવું છે, મોટા ઉદ્યોગપતિ બનવું છે તો આ ગુણ સૌથી સારો સૌથી મોટો ગુણ લેવા જેવો છે. બીજી વાત કરું તમને તો ગોવિંદભાઈ ધોળકિયાની ભાગવત ગીતા માટેના આખું અભિયાન ચલાવેલું છે. અત્યારે આખી પેલી એની ટ્રાવેલર નીકળે છે અને બધાને બુકો ફ્રી આપે છે. તમે ભાગવતમાં ઊંડા ઉતરો એના માટેના બહુ બધા ક્લાસ ચલાવે છે. સાહેબ, આપણા ગુજરાતમાં, આપણા સુરતમાં આપણા સંતોની ધરતી, સુરાની ધરતી ઉપર આવા કેટલા લોકો છે. તમે પોઝિટિવ વિચારવાનું ને પોઝિટિવ જોવાનું શરૂ કરશો ને એટલે 100% તમને પોઝિટિવ વસ્તુ મળશે. આજે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ એટલું જબરદસ્ત સાહેબ, 7 દિવસ થઈ ગયા, 7 દિવસ ને 1.5 કલાક લેખે તમે ગણો તો 15 થી 20 કલાક થી હું ડેઈલી કહું છું કે તમે ડિજિટલ આવો, ડિજિટલ આવો, ડિજિટલ આવો, ડિજિટલ પ્લેટફોર્મ નું તમે પોઝિટિવ રિસ્પોન્સ ને પોઝિટિવ ઉપયોગ કરતા થાવ. તો હું એમને નથી કહેતો, આપણે એવા કેટલા લોકોને જોઈએ છે. બીજું કે રિલાયન્સ નું પ્રગતિ આપણે જોઈએ તો મને ખ્યાલ છે ત્યાં સુધી અમે હમણાં લગભગ રાજસ્થાનના મુસાફરીમાં ગયેલા અને ક્રિશભાઈ તમને વાત કરું, રમેશભાઈ ભાઈ જીવરાજભાઈ વાત કરું, હા સાચી વાત. નાથદ્વારામાં અમને એવું જાણવા મળેલું કે અંબાણી પરિવાર કાંઈ બી સારું કાર્ય કરે એટલે પેલા નાથદ્વાર આવે. હા નાથદ્વાર આવે, પોતે પોતાની કાર હાથે બધું રાખીને પોતે પગપાળા મંદિરમાં અંદર જઈ દર્શન કરે, પ્રાર્થના કરે. હાથે સાહેબ, આવો આધ્યાત્મિક સમાજ, આવો આધ્યાત્મિક ઉદ્યોગપતિ જો આપણા દેશે આપ્યો હોય, એમાંય ખાસ કરીને જામનગરની અંદરથી જો આ બધું ગ્રો થતું હોય, વધુમાં વધુ મને ખ્યાલ છે ત્યાં સુધી જામનગરની ફેક્ટરીઓમાં સૌરાષ્ટ્રના લોકોને વધુમાં વધુ જોબ મળે છે. ખૂબ સારી વસ્તુ છે. અને જો તમને પણ તમારી પાસે પણ આવી જબરદસ્ત કોઈ સ્ટોરી હોય, જબરદસ્ત ઉદાહરણ હોય તો પ્લીઝ મિતભાઈ અમને કહેજો. અને જીવરાજ કાકા, ખૂબ ખૂબ આભાર તમારો. હા, જય તમે અમારા સ્વામિનારાયણ. લાઈવમાં પધાર્યા, તમે અમને થોડા આશીર્વાદ આપો, અમારા વ્યુઅર્સ ને મોટિવેટ કરો. ના ના, જય સ્વામિનારાયણ. તમને બધાને મારા આશીર્વાદ છે. હા, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર તમારો. એક પ્લીઝ મને નંબર કોમેન્ટ ની અંદર મોકલી આપજો. આપણે થોડું ડીપલી વાત કરશું તો મજા આવશે. ના ના, રેડી રેડી. તમારો ભગવાન ખૂબ સદાય ખુશ રાખે, તમારે ખૂબ પ્રગતિ થાય, તમારો વિકાસ થાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મિત્રો, તમને જો મજા આવતી હોય લાઈવ સ્ટોરી સાંભળવાની તો આપણે આ લાઈવ સ્ટોરી પણ ખાસ આપણે, મને એવું કહેવાનું મન થાય કે ગામના ભેગા થાય ને તો આમ ભગવાન મળ્યા હોય ને એવું થાય. તો હું પણ તમારા ગામના વ્યક્તિને ઉપસ્થિત કરવા માંગુ છું. ખાસ પંકજભાઈ, માને તમને બોલાવવાનો ખૂબ આનંદ થાય છે. તમે પધારો, તમે આવો, તમારે લાઈવમાં પધારવાની જરૂર છે. તમે આવો, તમે ખાસ બે ગામના ભેગા થઈને અમને બધાને મોટિવેટ કરો, અમારા વ્યુઅર્સને મોટિવેટ કરો. જો તમે જોવો, ખાલી એનો આનંદ તમે જોઈ શકો છો. ગામના ભેગા થયા ને તો આમ લગભગ આમ મોજની તોરો છૂટવા માંડી છે. બોલો બોલો પંકજભાઈ, તમારે આજે કઈક અમારા લોકોને મોટિવેટ કરવા પડશે. તમારે અમારા મિત્રોને ખાસ કઈક એવી સ્ટોરી શેર કરવી પડશે. મારી અત્યારે 21 છે એજ મારી અત્યારે. બરાબર છે. ક્રિશની અત્યારે ખાલી 13 છે, મતલબ 13 વર્ષની ઉંમર છે ને અત્યારે ખાલી 13 વર્ષની ઉંમરે આટલું મોટું સારું કામ કરે છે ને.
જોઈને ઇન્સ્પાયર થવાની, મતલબ ઇન્સ્પાયર આમ રોવાટા ઉભા થઈ રહ્યા છે કે આવડી મોટિવેશન સ્પીકર બનવાનો ગોલ છે એનો. આવા બધા લોકો, બીજા લોકો આ ગોલ નથી લઈ શકતા, મતલબ ટાઈમ પાસમાં રીલ જોવા બધા જગ્યાએ ટાઈમ વેસ્ટ થાય છે બધાનો. હું બધા લોકોને શેર કરવા માંગુ છું, એક ગોલ લો, એક ટાર્ગેટ નક્કી કરો અને સાથે મળીને ગ્રો કરીએ, આગળ વધીએ. નાની એજ છે કોઈ મતલબ નથી, નાની એજ મતલબ દિમાગ ફૂલ કામ કરતું હોય, શરીર ફૂલ બોડીમાં કામ કરતું હોય. આપણો અત્યારનો જ સમય છે, અત્યારના જે 5 વર્ષ છે, જે 10 વર્ષ છે, જે આપણા માટે ગોલ્ડન સમય કહેવાય. શું કેવું ક્રિશભાઈ તમારું? એકદમ રાઈટ વાત છે. અત્યારની ઉંમરમાં જે કરવાના છે ને, જે 18 થી 25 વર્ષની ઉંમર, આમ એવું સાંભળેલું છે કે અત્યારે જે વ્યક્તિની છે ને હજી સુધીની બેસ્ટ ઉંમર છે. આ ઉંમરમાં કા માણસ રવડી જાય છે, કા એવું કરીને દેખાડે છે કે આખી દુનિયા જોતી રહી જાય છે. એટલે જેટલા પણ યુવાનો આ લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યા છે, તેમને એક જ વિનંતી છે કે જો તમારી આ ઉંમર હોય તો તમારે અત્યારે કંઈક નવું કરીને બતાવવાનો સમય છે, તો તમારે તે જરૂર કરવાનું છે. સાહેબ હું ખાસ, મને એક આનંદ થાય આજ બનાસકાંઠા વાસીઓ આપણને આવા જો મોટિવેટ કરતા હોય તો આપણા ગુજરાતના તમામ લોકોને હું એક રિક્વેસ્ટ કરું, ક્રિશભાઈ મને એક તમારો એવો સપોર્ટ જોઈએ છે. લગભગ અત્યારે આપણે 30 થી 40 લોકો લાઈવમાં છે, તો આપણે એક એવી બાળકો માટે, નાના યુવા માટે એક એવી કોમ્યુનિટી બનાવશું જેમાં આપણે રોજે 15-20 મિનિટ, અડધો કલાક, જે જોઈને લોકોને પ્રશ્ન છે, જે લોકોને ડિજિટલ એન્ટરપ્રિનર બનવું છે, કે જે લોકોને મોટિવેશનલની જરૂર છે, જેને સ્ટડીમાં જરૂર છે, એને આપણે કંઈક એવો સપોર્ટ કરશું. તો તમે મને સપોર્ટ કરશો? હા, જરૂર જરૂર. આપણે એક એવું ગ્રુપ બનાવીએ જેમાં લોકો પોતાના નાના બાળકોને જોડે, નાના લોકોને જોડીને આપણે એને મોટિવેટ કરીએ. તો ખાસ અહીં ફટાફટ આ નંબર જે છે 720 280 1500 ને લાઈવ કોમેન્ટમાં પણ કરેલો છે અને અહીંયા લખેલો છે, એમાં હેલો મેસેજ કરજો. તમે તમારા નાના બાળકોને પણ જો ભણવામાં મદદ જોઈતી હોય, કોઈ પણ પ્રકારનો સપોર્ટ જોતો હોય, મેન્ટલી કે ફિઝિકલી કે કોઈ પણ રીતે, તો મારા ક્રિશભાઈ ને પંકજભાઈ તત્પર છે તમને જણાવવા માટે. 100% કોઈને ગ્રો કરવા માટે, આગળ વધવા માટે ગુરુની જરૂર પડે. અમે અમારું પૂરું એમને આપશું. અમે, હું અને ક્રિશ બંને સાથે મળીને જે શીખ્યા છીએ તે બધું શીખવાડશું ને કમ્યુનિટીની અંદર. તો આપણે કમ્યુનિટી જોરદાર બનાવશું. જેટલા પણ લોકો લાઈવ જોવે છે ફટાફટ અમુક મેસેજ કરી દો. આપણે કમ્યુનિટી બનાવીને જેટલા બી નાના મોટા છોકરા છે બધું સમજી લો, 15 થી કરીને જેની એજ 25 વર્ષ કે 22 વર્ષની એજ છે, બધા લોકોને ખાસ કમ્યુનિટી અંદર જોડો. એ લોકો જ્યાં પણ અટવાય છે, જ્યાં પણ કોઈ લાઈન જોવે છે ધંધો કરવા માટે, કોઈ જગ્યાએ અટવાય છે, કોઈ પ્રશ્ન બને છે, ધંધો નથી કરી શકતા, નોકરી ગોતે છે, ભણવું છે, ભણાવ કે અટવાય છે ને, કઈ રીતે મોટિવેટ રહી શકે, કઈ રીતે આગળ વધી શકે, બધી નોલેજ બધા લોકો આપવાના છીએ કમ્યુનિટીની અંદર. તો ફટાફટ આના પર વોટ્સઅપમાં હેલો મેસેજ કરી દો. સાથે મળીને યુવા ધનને આગળ વધારીએ. ગુજરાતના યુવા ધન કઈ રીતે ગ્રો કરી શકે, કઈ રીતે એક સમજી લો કે પોતાનો બિઝનેસ કરી શકે, કઈ રીતે પોતાના પપ્પાના બિઝનેસ મતલબ ખેતીની અંદર સપોર્ટ કરી શકે, કઈ રીતે એના પપ્પાના ખેતીને ડિજિટલી એક્સપોર્ટ કરી શકે ને, એનું બધું નોલેજ અમે આપવાના છીએ કમ્યુનિટી અંદર. સાથે સાથે સ્ટડીને કઈ રીતે ગ્રો કરી શકે, સ્ટડીમાં કોઈ અટવાય છે તો કઈ રીતે એને સુધારો લાવી શકે ને, એ બધી જાણકારી લોકો આપશું. પ્લસ ઘણી જગ્યાએ લોકોને મોટિવેશન ઓછું પડતું હોય કે મોટિવેશન ભાઈ વાંચવામાં ટાઈમ નથી રહેતો, મોટિવેશન ક્યાંથી લેવું, મોટિવેશન રોજ લેવું પડે છે. એના માટે આપણા ક્રિશભાઈ આવડી એજમાં કઈ રીતે મોટિવેશન વાંચી શકે છે, સ્ટડી કરીએ ક્યાં નહીં, બધું નોલેજ આપણે સાથે મળીને આપશું. એના બેસ લોકો તમે ક્રિશભાઈ પ્લીઝ તમે તમારું રૂટીન કયો, જેથી ઘણા માતા પિતા આપણી સાથે ઉપસ્થિત છે જે એના પુત્રોને સમજાવી શકે. બીજું ખાસ લગભગ 15 લોકો છે. મિતુબેન છે, સિતાંશુભાઈ છે, રમેશભાઈ છે, હિમરાજભાઈ છે, દક્ષાબેન છે, કેનિલભાઈ છે, બહુ બધા મિત્રો છે. તમે પણ તમારા છોકરાઓને જો આગળ વધારવા માંગો છો તો અમારા ક્રિશભાઈ સપોર્ટ કરશે. અને ખાસ તમે એમને સપોર્ટ કરજો. અને બીજું કે તમે તમારું રૂટીન કહો કે તમે ક્યારે સ્ટડીમાં જાઓ છો, કઈ રીતે રીડિંગ કરો છો, કઈ રીતે મોટિવેશનલ સ્પીકર બનવાની તૈયારી, આઈપીએસ ની તૈયારી અને ભણવામાં કઈ રીતે આગળ વધો છે જરા જણાવો. ટાઈમ મેનેજમેન્ટ. યસ, ટાઈમ મેનેજમેન્ટ. યસ, સવારે 4 વાગે ઉઠવાનું. 4 વાગે ઉઠીને સૌ પ્રથમ કંઈ પણ ગૃહ કાર્ય હોય, કંઈ પણ વાંચવાનું હોય, એક્ઝામ હોય તો તેની તૈયારી કરી શકીએ, અથવા યોગા અથવા ભગવદ્ ગીતા વાંચીએ થોડીક વાર. ત્યારબાદ ટ્યુશન જઈએ, ટ્યુશન થી આવીને થોડીક વાર હોમવર્ક હોય તો હોમવર્ક કરી લે, અને ત્યારબાદ 12 થી 5 સ્કૂલે જઈએ. સ્કૂલ થી આવીને કંઈ પણ જો હું આવું એટલે થોડીક વાર ફોન દેખું, પણ ફોનમાં જે દેખું તે કંઈ પણ શીખવા જેવું હોય ને, હું જેમાંથી મને 2 વાત શીખવા મળતી હોય એ દેખું. અને કોઈ પણ એવો વ્યક્તિ હોય જે એવો લાઈવ થઈ રહ્યો હોય, જે કંઈક શીખવાડતો હોય,
જે તેના વિચારો આપણી સમક્ષ રજૂ કરતા હોય તેવા કોઈ પણ લાઈવ સ્ટ્રીમ દેખું અને રાત્રે 9 વાગે સુઈ જાઉં છું. બરાબર છે. ઘણા બધા લોકોને અમારી એજના યા મારી એજના યા મારથી મોટી એજના લોકોને જાણીને ચંબી થઈ જશે કે તમે 4 વાગે ઉઠો છો. તમે હકીકતમાં રોજ 4 વાગે ઉઠો છો? હા, રોજ 4 વાગે ઉઠીએ. નોર્મલી અત્યારે વેકેશન હતા એટલે ગામડે ગયેલા એટલે થોડોક ત્યારે રેસ્ટ કરેલો. નોર્મલી 5-6 વાગે 7 વાગે તે રીતે ઉઠતા અને અત્યારે જયારે સુરત આવી ગયો છું હવે હોમવર્ક માટે અને જે મારો ગોલ છે તેને પૂર્ણ કરવા માટે એક એક પગથિયું ચડવા માટે હું દરરોજ 4 વાગે ઉઠું છું અને જે મારી મહેનત હું જે મારું પૂર્ણ આખું આપી શકું છું મારી જિંદગીને મારું બેસ્ટ આપી શકું છું તે અત્યારથી જ આપવા ઈચ્છું છું. બરાબર છે. અને બીજું ખાસ અમારા મિત્રોને જણાવો કે તમારા ભેગા પણ ઘણા મિત્રો હશે કે જે રમતા હશે, રખડતા હશે, મોજ કરતા હશે. ઘણા લોકોની કેપેસિટી ફિઝિકલી અને પૈસામાં ખૂબ સારું હશે તો એ લોકો તમને કહેતા જ હોય ઓબ્વિયસલી કે ક્રિસ તું આવું કર, ક્રિસ આમ કર, પેલું કર, તો તમે ત્યારે વિચલિત નથી થતા એનું કારણ શું છે? જે કોઈ પણ મારો ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડ સર્કલ આપણું તો એમ તો બહુ સારું છે પણ કોઈ એવા ફ્રેન્ડ્સ અત્યારે તો છે નહીં જે કોઈ પણ રીતે કહી શકે બધા ફ્રેન્ડ્સ એકદમ કેવા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ખૂબ કોઈ પણ સરસ. જગ્યાએ આપણે નોટ્સ જોઈતી હોય કંઈ પણ આપણે ગેરહાજર હોય અને આપણને નોટ્સ જોઈતી હોય કોઈ પણ ટીચર્સ છે તે દિવસે શું કરાવ્યું તે જાણવું હોય તો એક ખાલી કોલ કરી દઈએ એટલે બધા ફ્રેન્ડ્સ જવાબ આપી જ દેશે. એટલે કોઈ પણ ફ્રેન્ડ્સ એવો નથી ખરાબ ફ્રેન્ડ્સ કે જે કોઈ પણ એવી ખરાબ વાત કહેતી હોય. ખૂબ સરસ. ટૂંકમાં કેવું હોય તો તમારી સંગત બહુ સારી છે, મિત્રો સારા મળ્યા છે ભગવાનની દયાથી, માતા પિતાનો ખૂબ સારો સપોર્ટ છે, ભગવાનનો સપોર્ટ છે. તો બીજું બાકી તો શું રહ્યું, આપણે ખાલી મેનેજમેન્ટથી આગળ વધવાનું છે. બરાબર ને? તો એમાં આપણે આપણું બેસ્ટ આપવાનું છે જેથી આપણે જે આપણી જીવાદોરી ચાલે છે તે એકદમ બેસ્ટ રહે. જો આ ઉંમર જે 18 થી 25 વર્ષની છે ને જો આમાં એકવાર કસાઈને મહેનત કરી લીધી ને તો આગળની 7 પેઢી રમતા રમતા ખાશે આ ગેરંટી છે તમતાર. પણ આ વર્ષમાં જો મહેનત કરી હોય તો 100%ની વાત છે, 100%ની વાત છે ક્રિશભાઈ. અને બીજું ક્રિશભાઈ હું તમને કહું, ચાલુ દિવસોમાં તમે અથવા તો પંકજભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી લગ્ન હોય કે કોઈ બી મેરેજ ફંક્શન હોય કે અલગ અલગ ફંક્શન હોય એમાં ક્યાંય ઉપસ્થિત નથી રહેતા અને તમે તમારા કામને પ્રાધાન્ય આપો છો. તો ખાસ બંને મિત્રો જણાવો. મેં જોયેલું છે કેમ કે એક પંકજભાઈ છે મારા ભાગીદાર છે, તમે મારા એક ભાઈ મિત્ર છે, એમના પુત્ર છે. મને ખ્યાલ છે કે તમે ક્યાંય રજા નથી પાડતા. તો એની પાછળનું રાજ શું છે કે તમારો વિચાર શું હોય છે કે તમે રજા નથી પાડતા? બંને વારાફરતી મને જણાવો. તો મોસ્ટ ઓફ જે લાઈફ છે ને તે હંમેશા બિઝી હોવી પડે. કંઈક વિચારતા રહેવું હોવું જોઈએ. અને જો કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો અમુક વાર જો આમ ખાસ હોય કે આ ટાઈમે સ્કૂલમાં એટેન્ડન્સ હોવી જ જોઈએ તે ટાઈમે ન પણ આમ જો જીવનમાં હસી મજાક રમત ગમત તો જરૂરી જ છે. અમુક વાર જઈ લઈએ જો એવું હોય કે એટેન્ડન્સ જરૂરી છે તો ન જઈએ અને જે સ્કૂલમાં ભણવામાં ધ્યાન આપવાનું હોય તે જગ્યાએ હાજર રહીએ. બરાબર છે. તમે પંકજભાઈ જણાવો. મેન તો એવું છે અત્યારે કે અત્યારની જે એજ છે મહેનત કરવાની એજ છે ને અત્યારે આપણે ફોકસ જેવો જોઈએ, ડિસ્ટ્રેક્ટ ન થવું જોઈએ. લગ્નમાં જઈએ એટલે ટાઈમ પાસ થાય, મજા હસી મજાક થાય, આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ, આપણે ગોલ પરથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ. તો મારું ફોકસ એવું છે કે હું એક જગ્યાએ ગોલ પર ફોકસ કરી શકું અને કઈ રીતે પોતાનો અંદર બિલ કરી શકું, ફોકસ કરું છું. જો હું નહીં જાઉં તો લગ્ન કે લગ્ન થી જવાના, લગ્ન તો લોકો કરી જ લેવાના છે. આપણે કઈ પછી મળી લેશું. અત્યારે આપણો સમય છે મહેનત કરવાનો. તો અત્યારે કઈ આપણે મહેનત કરી આગળ વધી શકીએ, કઈ રીતે ગ્રો કરી શકીએ ને એનું પ્લાનિંગ કરવું જરૂરી છે. કેમ કે જયારે આપણે પૈસા નહીં કમાય તો લોકો આપણને બોલાવશે નહીં, મને ખબર છે. તો આપણે જ્યાંથી પૈસા બનાવવાની ધ્યાન નહીં આપીએ ને ત્યાં સુધી જિંદગીમાં કઈ થવાનું નથી. બરાબર છે. ખાસ હું એક મારા ભાઈને જે લગભગ નાની ઉંમરમાં ખૂબ મોટું કામ કરી રહ્યા છે અને લગભગ ભણવાની સાથે પોતે મેડિકલ સ્ટોર પણ બિઝનેસ ખૂબ સારી રીતે ચલાવે છે. તો મારા નાના ભાઈને હું રિક્વેસ્ટ કરું કે એની થોડી કહાની કહે. લગભગ 5 વાગ્યામાં ઉઠી અને પોતે ભણવા જાય છે અને પોતાની એક જર્ની શેર કરે. થોડી એવી મયુરભાઈ પ્લીઝ. મયુરભાઈ અમારા વ્યુઅર્સ ને ભાઈ મયુરભાઈ થોડા શરમાય છે તો પ્લીઝ એમને રિક્વેસ્ટ કરું ક્રિશભાઈ ની સાથે આવીને થોડું એને મોટિવેશનલ સ્ટોરી શેર કરે. જો હાલો બધા લોકો કે છે બોલો બોલો ભાઈ મયુરભાઈ, તમે તમારું રૂટીન અમને કયો
કે તમે ક્યારે ઉઠો છો, ક્યારે ભણવા જાઓ છો, તમે ભણીને આવીને મને ખૂબ સારો સપોર્ટ કરો છો. પ્લીઝ એમાં એવું છે તમારું કે નામ કયો, તમે અત્યારે ક્યાં ભણો છો, તમારું ગામ કયું છે, તમે કોના ભાઈ છો, આ થોડું અમારા વ્યુઅર્સ ને જણાવો. મારું નામ મયુર છે અને મારે તો ડેઈલી નું છે સવારનું રૂટીન 5:30 ઉઠવાનું, પ્લસ 6 વાગે અમારી બસ આવે. સવારે 6 થી લઈને સાંજે 6 સુધી કોલેજ હોય છે. પ્લસ પછી આગળ જતા જે કોલેજ થી આવીને સીધા આપણે મેડિકલે, અને મેડિકલે બી આપણે જે બી કઈ કામ છે તે સપોર્ટ કરવાનું છે તે આપણે ભાઈને કરીએ છીએ પૂરેપૂરો સપોર્ટ. 12 વાગ્યા સુધી બેસીએ છીએ એમની સાથે. મને સાહેબ બનતો સપોર્ટ છે એટલે આપણે કરીએ છીએ ભાઈ. મને સાહેબ જણાવતા આનંદ થાય કે આ ક્રિશભાઈ, મયુરભાઈ, પંકજભાઈ જે લોકો મારી સાથે છે, જેને લઈને હું ગ્રો કરી શકું છું. હું એક નથી, બીજું કે મારું આખું ફૂલ ફેમિલી અહીંયા હોય છે. મારા વાઈફ, મારો નાનો સન, મારા બીજા 2 મિત્ર એન્ટરપ્રેન્યોર છે. હું એને પગારદાર ગણતો જ નથી, એ મારા ભાઈ છે. તો મયુરભાઈ, તમે એક ખાસ કહો, તમે સુરત ક્યારે આવ્યા અને ક્યારથી સ્ટડી અને આ બિઝનેસ ની જર્ની સ્ટાર્ટ કરી? ખાસ તમને એક જણાવી દઉં, મને મેડિકલ સ્ટોર માં લાવવા વાળા મયુરભાઈ છે. ખાસ તમે જણાવો, આપણા વ્યુઅર્સ ને જણાવો. મેનલી તો જયારે સ્ટડી સ્ટાર્ટ કરવાનું હતું કોલેજ, ત્યારે હું સુરત આવેલો 2022 ની અંદર. ત્યારથી જે બી આપણી મેડિકલ શોપ છે ત્યારથી જ ઓપન થયેલી છે, ત્યારથી જ આપણે કામ કરીએ છીએ એના ઉપર પ્રોપર. બરાબર. અને ખાસ લગભગ હું એમઆર ની અંદર જોબ કરતો હતો અને મેં શરૂઆત કરવાનું વિચાર્યું, એટલે મેં ભાઈને વાત કરી કે તું કાંઈ ચિંતા કરમાં, હું પણ એ જ ગોલ ઉપર આગળ વધી રહ્યો છું કે ભાઈ આપણે કઈક એવો બિઝનેસ કરીએ. તો એને હજી ભણવાનું સ્ટડી શરૂ થતું હતું એ પહેલા એજન્સી ની અંદર પોતે જોબ ઉપર લાગી ગયો. લગભગ બધું શીખી લીધું. મને અનુભવ હતો પણ માપે હતો. ખાસ એના સપોર્ટ થી અમે આપણે કેવા ભાઈ જેની પાસેથી આપણે પરચેસ કર્યું એમ અતુલભાઈ, હા, હરે કૃષ્ણ મેડિકલ એજન્સીના માલિક અતુલભાઈ પાસેથી મયુરના એક સારા રિલેશન ને લઈ, એનો વિશ્વાસ જોઈ, એનો મહેનત જોઈને અતુલભાઈએ પોતાનું નામ રાખવા દીધું ને પોતાનું મેડિકલ સ્ટોર જે સેલ કરવાનું હતું એમને વેચ્યું. હરે કૃષ્ણ નામ, હરે કૃષ્ણ મેડિકલ સ્ટોર, જે નામ બદલવાની ના પડી અને કે ભાઈ કોઈ વાંધો નહીં, આજે મયુરના લઈને હું મેડિકલ સ્ટોર વેલસેટ ચલાવું છું. બીજું કે અમે બાજુમાં રેન્ટ ઉપર ચલાવતા, ત્યારે મયુરે મને એક વસ્તુ કીધેલી, મયુરે ખાસ શેર કરી કે ભાઈ આપણે અત્યારે ભાડે ચલાવીએ પણ બહુ ટૂંકા સમયમાં ઘરનું લેશું, જરા શેર કરો. આપણે કીધેલું એ સમયે કે ભાઈ આપણે થોડા સમયમાં આપણે ઘરનું લેશું અને પછી ભગવાનની દયાથી ને આપણી મહેનતથી આપણે જે અત્યારે જે ચાલે છે આપણે ખુદના મેડિકલમાં ચાલે. તમને બતાવું સાહેબ, લગભગ આખું મેડિકલ સ્ટોર 50 ફૂટ ઊંડાઈ અને 12 ફૂટ પહોળાઈનું અત્યારે ફૂલ પાવરફુલી આપણે રન કરી રહ્યા છીએ. લગભગ લોકો બધી વસ્તુમાં સપોર્ટ કરે છે, ગ્રાહકો પણ ખૂબ સારો સપોર્ટ આપે છે. લગભગ લોકો અત્યારે અમારું મેડિકલ લગભગ 12-1 વાગ્યા સુધી અમરોલી વિસ્તારમાં ચાલુ હોય છે. આ બધું જ જો શક્ય બન્યું હોય તો ખાસ મારા નાના ભાઈને લઈને આજે મયુર અને ક્રિશભાઈ છે, જો તમે જોઈ શકો છો, એ લગભગ બધા જ કામ, મારા ઘરના કોઈ નાનામાં નાનું કામ હોય તો એને આજ સુધી ના નથી પાડી. તો હું ખાસ આવા એન્ટરપ્રિન્યોરને સાથે લાવી અને મને ખૂબ આનંદ થાય કે ભાઈ આવા મિત્રોનો સાથ છે ત્યાં સુધી આપણે આગળ વધી શકશું. તો ક્રિશભાઈ, તમે કોઈ એવી 2 વાત સારી કરો અને આપણે આપણું લાઈવ એપ થ્રુ કરીએ જેથી લોકો મોટિવેટ થાય. જો જે મિતભાઈએ કીધું કે મારો જે ભાઈ છે એમણે મને આટલી મદદ કરેલી, સપોર્ટર મદદ, જેવી રીતે કે મારે કોઈ સગો ભાઈ તો નથી પણ મિતભાઈ છે, પંકજભાઈ છે, પછી નરેશભાઈ છે, બહુ બધા એવા છે જે મારા સગા ભાઈની જેમ છે. જો અત્યારે હું છું ને તો નરેશભાઈ, પંકજભાઈ, મિતભાઈ, જેમણે મને આ સ્થળ ઉપર આમ જે સ્ટેજ પર બોલવાનો મોકો આપ્યો કે હું આના માટે એકદમ પરફેક્ટ વ્યક્તિ છું જે અહીંયા બોલી શકું છું. એટલે આભાર મિતભાઈ તમારો. ખૂબ આભાર ક્રિશભાઈ, ખૂબ આભાર. મિત્રો, તમે અમારું લાઈવ જોવો અને ખાસ આવી લાઈફ લોંગ સ્ટોરી ને લાઈફ સ્ટોરી જો તમે જોવા માંગો છો અને તમારા છોકરાને તમે આ સ્ટેજ ઉપર બેસાડવા માંગો છો, તમે તમારા નિયર ડિયરના નજીકના મિત્રોને પણ આ સ્ટેજ ઉપર જોવા માંગો છો, વધુમાં વધુ આપણું આઈડી પ્રોફાઇલ શેર કરો. આપણા યુટ્યુબ ચેનલમાં લોકોને જોડો. એમાં લગભગ ડે 1 થી ડે 7 સુધીના આજ સુધીના બધા વિડીયો અપલોડ થઈ ગયા છે. જૂનો
જે કોર્સ આપણો હતો એ પણ બધા જોઈ શકે છે. આનો કોઈ ચાર્જ નથી. અને આ ખાલી 30 દિવસ નહીં, જો મારા વ્યુઅર્સ ને રોજે શીખવા મળતું હશે તો હું 365 દિવસ ચાલુ રાખીશ તમારા માટે. તમારે એક જ સપોર્ટ કરવાનો છે સાહેબ, ખાલી મારી રીલ્સ, મારું આઈડી વધુમાં વધુ 15, 20, 25 લોકો જેને શેર કરી શકો એને કરો. અને જે લોકોને ખરેખર ડિજિટલ આવવાની જરૂર છે એને મોટિવેટ કરો. તમે તમારા સુપુત્ર, તમારી પુત્રીને વધુમાં વધુ ઉત્સાહિત બનાવો ને આગળ વધવા માટે પ્રેરિત કરો. તો ખાસ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર ક્રિશભાઈ તમારો. તમે અમારા લાઈવમાં પધારીને અમારા બહુ બધા વ્યુઅર્સ ને વધુ સાચી સચોટ માહિતી આપી. જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલે ડે 8 ની અંદર મળીએ. જબરદસ્ત લાઈવ સ્ટોરી, લાઈવ છે એવા લોકો સાથે મળશું. ક્રિશભાઈ અમારી જોડે તમારા પુત્રો માટે તત્પર રહેશે. તમારે જો કઈ પણ કામ હોય તો ક્રિશભાઈ સપોર્ટ કરશે. આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ક્રિશભાઈ નો નંબર અને એનું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે, યુટ્યુબ ચેનલ છે મોકલશું, જેથી તમને અને તમારા બાળકોને ઉત્સાહ અને પ્રેરિત થાય કે ભાઈ આ છોકરો કરી શકે છે તો હું કેમ નહીં. અને તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. જો તેનો હલ મારી પાસે નહીં હોય તો હું મારા વડીલ એવા કે મિતભાઈ, પંકજભાઈ, નરેશભાઈ, મારા પપ્પા છે અથવા કોઈ પણ જે વડીલ છે તેમને પૂછીને તમારા પ્રશ્નનો હું તમને સોલ્યુશન આપીશ. અને જો કોઈ પણ ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણા મિતભાઈ એના માટે તો તત્પર જ છે. 100%. તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રીલ્સ ફટાફટ શેર કરી દેજો. ખેડૂત એન્ટરપ્રેન્યોર ગ્રુપમાં બધાને જોઈન કરી દેજો. યુટ્યુબ ચેનલ ઉપર પણ બાયોમાં આપેલી છે. વધુમાં વધુ લોકોને જોડો, જેથી લોકો આજે 30 બ્રાન્ડ બની ગઈ છે. આપણે ટોટલ 10,000 એન્ટરપ્રેન્યોર તૈયાર કરવાના છે. આ સફરમાં તમે બાકી નહીં રહી જતા. જે લોકોને પોતાનો ધંધો, નાની નોકરીને મોટો ધંધો બનાવવો છે, નાની ખેતીને મોટી ખેતી બનાવી છે, એના માટે આ પ્લેટફોર્મ છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કાલે ફરીથી હું લખી બતાવું કે કાલે આપણે લાઈવ સેશનમાં ડે 8 ની અંદર એક જબરદસ્ત સ્ટોરી લઈને આવવાના છીએ. આવી નવી સ્ટોરી તમે શેર કરતા રહેજો અને બધાને લોકોને પ્રેરિત કરજો કે આવા લાઈવ ની અંદર જોડાય. કાલે 8મો દિવસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું શીખવાનો છું. ફટાફટ આ સ્ક્રીનશોટ પાડીને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કાલે પોતાની નાની મગફળી, નાનું સિંગતલ ને એક્સપોર્ટ કરી શકે. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કાલે મળીએ.